જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણે પેપર 1 જોતા છે. પેપર 1 ની અંદર યુનિટ 5 રીઝનિંગ અને મેથેમેટિક્સ ની અંદર આજે આપણે જોવાના છે પાર્ટ 5. બરાબર? તો આપણે પાંચમો પાર્ટ સ્ટાર્ટ કરીએ તે પહેલા જો તમને આ પેપર 1 ના 10 યુનિટની પીડીએફ જોઈતી હોય તો એ બધી પીડીએફ તમને મળી જશે ફક્ત અને ફક્ત 999 રૂપિયામાં. જો તમે મને આ નંબર પર મેસેજ કરશો, હું તમને એક ક્યુઆર મોકલા, એ ક્યુઆર પર તમે પેમેન્ટ કરશો તો 10 યુનિટની પીડીએફ તમને મોકલાઈ જશે. બરાબર? અને મેં લગભગ છઠ્ઠા યુનિટથી સ્ટાર્ટ કર્યું છે. મારા ફ્રેન્ડે જે હેનિલ છે ને, તેણે મને લેપટોપ આપેલું હતું. તે લેપટોપની અંદર જે બનાવ્યા છે ને તે તો હજુ સારા છે, ગમશે તમને. બરાબર? છઠ્ઠા યુનિટથી પછી આગળથી વધારે સારા છે. અને જો પેપર પહેલા સુધી ટાઈમ મળે તો જે મેં હાથથી લખેલું છે ને તે સેમ ટુ સેમ કોપી કરીને બેઠું જ જેવું છે તેવું ટાઈપ કરવા પડશે. મતલબ કે એ બેઠું કોપી ટુ કોપી જ લખી આપો તમને પેલા મટીરિયલમાં બી. બરાબર? કમ્પ્યુટરાઇઝ. અને એટલે જે લોકો પેલું લઈ રહેલા છે તે લોકોનું બી નુકસાન નથી, અને જો નવું લેશો તો બી કઈ નુકસાન નથી. બરાબર? બંને સેમ જ રહેવાનું છે, જરા બી ચેન્જીસ નથી, લાઈનમાં જ રહેશે એ જ પ્રમાણે. ચાલો. અને બીજું જે મેં તમને કીધું છે, મારી મહેનત તમને ગમતી હોય એ મહેનત પ્રમાણે જો તમે કંઈક વળતર આપવા માંગતા હોય તો આ નંબર પર ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી શકે. બરાબર? આપણે સ્ટાર્ટ કરીએ. દરરોજ એકની જ વાત થયા કરે. આપણે લગભગ લાસ્ટ આપણે એવરેજ કોન્સેપ્ટ જોયેલો હતો ને? બરાબર? મધ્ય સરેરાશ. બરાબર? એવું કંઈક હતું. હવે આજે આપણે જોઈએ નંબર સિસ્ટમ. બરાબર? નંબર સિસ્ટમ નોર્મલ છે, બહુ કઈ હાર્ડ નથી. એના પછી લગભગ ઇન્ટરેસ્ટ વાળું હશે, સિમ્પલ ઇન્ટરેસ્ટ ને જોઈએ આગળ શું છે તે પ્રોફિટ લોસ. ચાલો જો નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમની અંદર ગુજરાતીમાં જ વાંચીએ તો બી આજે ખબર પડી જશે. નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? 2 વડે ભાગી શકાય. બધાને ખબર હશે કે જે સંખ્યાની પાછળ જો તમને એમ પૂછેલું હોય ને કે કઈ સંખ્યા 2 વડે ભાગી શકાય, કઈ સંખ્યા 3 વડે ભાગી શકાય, કઈ સંખ્યા 5 વડે ભાગી શકાય, આવા જો સવાલ પૂછેલા હોય ને તો તમારે લાસ્ટ સંખ્યા જોવાની, આ છેલ્લી સંખ્યા. છેલ્લી સંખ્યાને જો તમે 2 વડે ભાગાકાર કરી શકે તો તમે આખી સંખ્યાને 2 વડે ભાગી શકે. લગભગ બધાને ખબર જ હશે, બેઝિક વસ્તુ. પછી જો ધારો કે અહીંયા લખો 510, 520, 525. જો તમને એમ પૂછે 5 વડે ભાગી શકાય કે કેમ, તો છેલ્લી સંખ્યા જો 0 એટલે 10 સમજવાનું, આ બી 10 અને આ 5. આ છેલ્લી સંખ્યા 5 અને 0 છે એટલે તમે એને 5 થી ભાગી શકે. પણ જો ધારો કે મેં અહીંયા લખું 676, તો આ છેલ્લી સંખ્યા 6 છે જે 5 થી નહીં ભાગી શકાય, તો એ સંખ્યાને તમે 5 વડે ભાગી શકે નહીં. ટૂંકમાં જે સંખ્યા પૂછેલી હોય કે આ સંખ્યામાંથી કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 5 વડે ભાગી શકાતી હોય તો તમારે લાસ્ટ આંકડો જોવાનો. જો છેલ્લો આંકડો 2 વડે ભાગી શકાતો હોય તો આખી સંખ્યા તમે 2 વડે ભાગી શકે. તો ઓપ્શનની અંદર જો પહેલા ઓપ્શનમાં છે 17,86,532, અને પહેલા ઓપ્શનમાં જો છેલ્લે 2 છે એટલે તમે એને 2 વડે ભાગી શકે. બીજી સંખ્યામાં છેલ્લે 7 છે, 9 છે ને 1 છે. બરાબર? એટલે એ ભાગી શકાય નહીં. તો આમાં તો કોઈ ગણતરી કરવા જ નહીં પડી. તો અહીંયા લખું નંબર 1. નંબર 1 ની અંદર આવશે ઓપ્શન એ. 17,86,532. લગભગ બધાને ખબર પડી ગયેલી હશે. જો કોઈ સંખ્યા કેટલા વડે ભાગી શકાય એવું પૂછેલું હોય તો તમારે લાસ્ટ સંખ્યા ચેક કરી લેવાની કે લાસ્ટ સંખ્યા એટલા વડે ભાગી શકાય કે નહીં. તેનાથી તમને જવાબ મળી જાય. સેકન્ડ જો સિમ્પ્લિફાય ધ એક્સપ્રેશન યુઝિંગ બોર્ડમાસ. બરાબર? બોર્ડમાસ પેલું ભાગુ સભા વાળું એકાદ હતું તે વિધાન બોર્ડમાસનો ઉપયોગ કરીને પદાવલીનું સાદું રૂપ આપો. આપણે પદાવલી લખીએ, આપણે બોર્ડમાસ ને બધાની જરૂર નહીં પડવાની છે. પણ અહીંયા એક વસ્તુ 3/2 લખેલું છે, પણ આ જે ઓફ લખ્યું છે ને, ઓફ એટલે ગુણાકાર કહેવાય. બરાબર? એટલે અહીંયા તમારે કાઢવાનું ગુણાકાર. પછી 4/7. ચાલો, 3/2 ઓફ હોય ને, ઓફ ઇંગ્લિશ ની અંદર એટલે ગુણાકાર, ધ્યાન રાખજો. 4/7. પછી કૌંસમાં બીજું કંઈક આપેલું છે 10/3 માઇનસ 8/2, અને આવી રીતના કૌંસ પૂરો કર્યો છે. બરાબર? ચાલો, આનું આપણે સાદું રૂપ આપવાનું છે. કઈ બહુ દાળ મારવાની મળે, સિમ્પલ વસ્તુ. બધાને ખબર હશે, પહેલા નાનું કૌંસ છોડવાનું, પછી મોટું કૌંસ છોડવાનું, એના પછી આ બાજુ ગુણાકાર ભાગાકાર કરવાનું. બરાબર? ચાલો જોઈએ. તો સૌથી પહેલા મેં આની અંદર સાદું રૂપ આપું તો 10 તારી 30, 8 દુ 16. અને આમાં જો આપણે કરવા જાય તો આ 2 દુ 4 થઈ જાય. બરાબર? આ 2 દુ 4 એટલે અહીંયા 3 દુ 6. 6/7 બચ્યા. 30 માંથી 16 જાય એટલે 14 રહેશે. 10, 20, 30. બરાબર? 14. અને આ બાજુ છે 6/7. 7 દુ 14, 6 દુ 12. બરાબર? સાદું રૂપ આપવાનું છે. એમાં બોર્ડમાં સ્પોર્ટમાં એ બધું જોવા ડાયરેક્ટ તમને ગણતા આવડે, ગણ્યા જ કરવાનું થઈ જાય. ઓપ્શન ક્વેશ્ચન 2 12, ઓપ્શન બી બીજાની અંદર આવશે બી. સાદું રૂપ આપ્યું છે ખાલી, પણ એટલું ધ્યાન રાખજો, પહેલા કૌંસ છોડવાનું નાનું, એના પછી મોટું કૌંસ છોડવાનું, બસ એટલું લોજિક લગાડવાનું. 10 તારી 30, 8 દુ 16, 30 માંથી 16 જાય 14. આ બાજુ 3/2 હતા, 2 દુ 4. બરાબર? આ 2 ને પેલી બાજુથી 2 કેન્સલ, 3 દુ 6/7, અને આ બાજુ 14 હતા, 7 દુ 14, 6 દુ 12. બરાબર? સિમ્પલ હતું, આવડી જાય. ચાલો નેક્સ્ટ ત્રીજો સવાલ. હા, લાસ્ટ વિડીયોમાં છે ને
ખબર નહીં કેમ લાસ્ટ વિડીયોમાં 2 સવાલ છૂટી ગયા અમારથી. એકાદમાં 6ઠ્ઠો સવાલ છૂટી ગયો, એકાદમાં 12મો, પણ લગભગ તમે જાતે કરી નાખશે. એટલે મેં આજે ટેવ પાડીને અહીંયા નંબર સાથે લખું, એટલે છે ને કોઈ સવાલ છૂટે નહીં. અને થોડાક જો હોમવર્ક અપાઈ દેવા હોય તો તે તમને હોમવર્ક આપા. ત્રીજો સવાલ લો, ધ સમ ઓફ 3 કન્સ્ટિટ્યુટિવ ઓડ નંબર, બરાબર, ક્રમિક, આપણે ગુજરાતી વાંચીએ, 3 ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 147 છે, તો વચ્ચેની સંખ્યા કઈ હશે? બરાબર, 3 ક્રમિક સંખ્યા, બરાબર, એટલે તે બી કેવી? એકી સંખ્યા. એકી એટલે 1 3 5 7 એવી રીતના જે જાય ને એકી સંખ્યા, એ બધી સંખ્યાની અંદર એવી 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. ક્રમિક એટલે આ 1 3 5 ક્રમિક કહેવાય, 3 5 7 ક્રમિક કહેવાય, 5 7 9 આ 3 ક્રમિક કહેવાય. બરાબર, 3 સંખ્યા ક્રમમાં જ હોવી જોઈએ અને એ ક્રમમાં આવતી સંખ્યાઓનો સરવાળો 147 છે, તો વચ્ચેની સંખ્યા કઈ હશે? જો ક્રમિક સંખ્યા એમ કે ને, ક્રમિક સંખ્યા તો એકદમ સિમ્પલ ખબર પડી જાય. 147 3 સંખ્યાનો સરવાળો છે, એ 3 સંખ્યા ક્રમમાં જ છે, તો આનો જો મેં ભાગાકાર કરું 3 વડે તો મને સેન્ટર વાળી કિંમત મળી જાય. બરાબર, કેમ કે 3 જ સંખ્યા છે, 3 વડે ભાગાકાર કરવા ક્રમમાં હોવી જરૂરી. હા, ક્રમમાં જ છે. ધારો કે જોવા 1 3 અને 5 આ 3 સંખ્યા ક્રમમાં છે, 5 6 7 8 ને આ 9 9 ટોટલ થવાનું એનું. મેં જેટલી સંખ્યા છે એટલી સંખ્યા વડે ભાગાકાર કરું તો જે સંખ્યા મળે ને તે મને વચ્ચે વાળી સંખ્યા મળે. પણ મારું બોલેલા શબ્દ યાદ રાખજો, ક્રમમાં હોવી જરૂરી. સંખ્યા જો ક્રમમાં હોય તો તમે આ શોર્ટકટ વાપરી શકે. 147 ભાગ્યા 3, 3 દુ 6 3 9 3 ચોક 12, 9 તારી 27, 49, સેન્ટરમાં 49 હશે. દેખાય? સી, ઓપ્શન સી 49. બરાબર, ત્રીજાની અંદર ઓપ્શન સી 49. જો ધારો કે એવું ની થાતે તો તમારે શું કરવા પડશે ખબર? ઓપ્શન પર તુક્કા લગાડવા પડે. અને આ 47 પછી આવે 48, પણ 48 એકી સંખ્યા ની કહેવાય, એટલે 49. 47 પહેલા આવે 46, પણ એકી નથી, 45. આ એક ઓપ્શન થઈ ગયું. પછી 48 જો સેન્ટર હોય, 48 તો એકી સંખ્યા જ નહીં મળે, એટલે કેન્સલ. પછી 49 પછી 51, અને આના પહેલા આવે 47, પછી 51, પછી 53, અને આ બાજુ આવશે 49. આ 3 ઓપ્શન છે તમારી પાસે, જેમાં વચ્ચે 47 છે, વચ્ચે 49 છે, વચ્ચે 51 છે. તો આપણે સવાલ પ્રમાણે ઓપ્શન લખ્યા, તો આ 3 ના સરવાળો કરો બધાનો, તો જેનો સરવાળો 147 થઈ જાય તે તમારા માટે કઈ સંખ્યા? બરાબર, વચ્ચેની લોકના સવાલ પ્રમાણે. અને તો આનો સરવાળો કરશો તો 147 ની થશે, આનો કરશો તો 147 ની થશે, પણ આનો કરશો તો 147 થઈ જશે. આવી રીતના તુક્કા મારીને બી લાવી શકે તમે. બરાબર, પણ એકચ્યુઅલીમાં જેવી રીતના ગણાય તે બી યાદ રાખજો. હા, એટલે ત્રીજું કીધું ઓપ્શન સી. ચોથું, 1 થી મોટી એવી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે જે કોઈ પૂર્ણાંકનો વર્ગ અને ઘન બંને હોય? બરાબર, the smallest integrate greater than 1 which is similarly a square and cube of the certain integrate. અને એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ અને ઘન બંને હોઈ શકે? જે કોઈ પૂર્ણાંકનો વર્ગ અને ઘન બંને હોઈ શકે. બરાબર, આપણે ઓપ્શન થઈ જાય. જો 8 ની વાત કરીએ તો 8 એ કોઈનો વર્ગ છે? નહીં મળે. કોઈનો ઘન છે? 2 નો ઘન છે. બરાબર, એ લોકોનો સવાલ સમજજો કે જે બધી સંખ્યા છે ને, અસંખ્ય સંખ્યા, એમાંથી સૌથી નાની એવી સંખ્યા જોઈએ તમને કે જે કોઈ સંખ્યાનો વર્ગ બી થતો હોય અને કોઈ સંખ્યાનો ઘન બી થતો હોય. તો 8 જે છે કોઈનો ઘન તો થાય પણ વર્ગ નહીં થાય. પછી બીજો ઓપ્શન જો 9, 9 3 તારી 9 વર્ગ તો થાય પણ ઘન નહીં થાય. બરાબર, પછી 36 ની વાત કરીએ તો 3 તારી 9, 12 દુ 24, 12 તારી 36, 6 છંગ 36, 6 નો વર્ગ થાય પણ કોઈનો ઘન નહીં થાય. અને છેલ્લે છે 64 ની વાત કરીએ તો 4 ચોક 16 ચોક 64, 4 નો ઘન અને 8 અઠ્યા 64, 8 નો વર્ગ. તો આ જે સંખ્યા છે તે કોઈ સંખ્યાનો ઘન બી છે અને કોઈ સંખ્યાનો વર્ગ બી છે, એટલે ઓપ્શન આવશે ચોથું 64. બરાબર, સિમ્પલ વસ્તુ છે. સવાલ સમજ પડે તો બધું ઈઝી લાગે. સવાલમાં એ લોકો એમ પૂછ્યું છે એવી કઈ સંખ્યા સૌથી નાની કે જેની જે કોઈની વર્ગ બી છે અને કોઈની ઘન બી છે. તો તમે છે ને ચેક કરવાનું તો કરજો 64 થી નાની, એટલે કે 0 થી લઈને 63 સુધી બધી સંખ્યા ચેક કરજો. એ બધી સંખ્યામાંથી કોઈ બી એવી સંખ્યા નહીં હશે જે કોઈ સંખ્યાનો વર્ગ બી થતો હોય ને કોઈ સંખ્યાનો ઘન બી થતો હોય. એટલે સૌથી નાની સંખ્યા છે 64. ચાલો આગળ. એટલે અમુક વખતે છે ને બધા મેળ નહીં બેસાડ્યા કરવાનું, મતલબ કે બહુ વિચાર નહીં કરવાનો, ઓપ્શન પરથી તુક્કા માર દેવાનું. આપણે તો સાચો આન્સર જોઈએ ખાલી. ચાલો પાંચમું, if the fraction 1 divided by 2, 2 divided by 3, 5 divided by 9 આટલું છે, arrange in the ascending order. હા ચાલ સમજ પડી ગઈ. આ જો આટલી સંખ્યા આપી છે, 1/2, 2/3, 5/9, 6/13 અને 7/9. આ બધી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો ચોથો અપૂર્ણાંક કયો હશે? બરાબર, હવે આ થયો થોડો
ઇન્ટરેસ્ટિંગ સવાલ. આ બધા સવાલમાં છે ને પહેલા તો 2/1, 3/2. ઊંધું તો નહીં લખ્યું મેં, હા ને? 500/3 કરે તો 500/3 કરવા પડે, હે ને? એટલે અંશની સંખ્યા અંદર, સોરી કઈ ઊંધું થઈ ગયું મારથી. 1/2 એટલે આવું કરવા પડે, પછી 2/3 આવી રીતના કરવા પડશે મારે, 5/9 આવી રીતના કરવા પડે, 6/13 આ રીતના કરાશે, અને 7/9. આ બધાનો ભાગાકાર કરીને ચેક કરવાનું કે કઈ કઈ સંખ્યા કયા કયા પ્રમાણમાં આવતી છે, અને પછી તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ક્રમમાં ગોઠવે પછી ચોથા નંબર પર કઈ સંખ્યા આવે તે ચેક કરવાની. 2 પદ્ધતિ છે જે મને ખબર છે. બાકી જો કોઈને બીજાને શોર્ટકટ ખબર હોય, કાં તો યુટ્યુબ પર છે ને અમુક એમ આખું લેક્ચર નહીં ભણાવે પણ છે ને ગણિતમાં અમુક એમ છે શોર્ટકટના વિડીયો મૂકતા હોય કે આને આવી રીતના કરે તો બહુ જલ્દી થઈ જાય. એવું કોઈ શોર્ટકટ દેખાય તો બતાવજો અને મને બી મોકલજો, એટલે નેક્સ્ટ વિડીયોમાં મેં એ કરી દેવા. અને પણ મને 2 પ્રકાર ખબર છે. એક સિમ્પલ પ્રકાર, મેં બધાનો ભાગાકાર કર્યો, બરાબર? આ એક છે ભાગ ની ચાલે તેનું 0 પોઈન્ટ મૂકવા પડે, એટલે અહીંયા મેં મૂકું 2×5 = 10, બરાબર? એટલે આ પતી ગયું 0.5. એમ બી બધાને ખબર 1/2 એટલે કેટલા આવે? 0.5. બીજું જો અહીંયા મેં લખું 20, હા ને? પોઈન્ટ ની ચાલ્યું એટલે એના માટે આ લખ્યું 3 તારી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, બચે 2, બરાબર? કઈ નથી ચાલતું, પાછું 20 મૂકું, પાછું 3 6 18, બરાબર? આવી રીતના ચાલતું જશે, એટલે 6 6 6. તો અહીંયા મેં લખું 0.67. પછી અહીંયા જો આ 50 કરીએ, 0. મૂકા 5 9 45, બરાબર? 45. 5 બચવાના, પાછા 5 9 9 5 45, અને પાછા 5 બચવાના, એટલે આ 5 5 5 જાય, એટલે 0.56 લખીએ આપણે. પછી આ 60 કરું અહીંયા, 13 4 50 65, 13 52 કે 13 2 24 43, ભૂલી ગયો 4 2 8 4 તારી 12 વધી પડી 4 1 5 52, બરાબર છે. ચાલો 13 4 52 એટલે બચવાના 8. પછી અહીંયા 0. અને તમને એક હજુ વસ્તુ નહીં ખબર હોય તો સાંભળી લેજો, જો પોઈન્ટ પછી તમે પાછા 0 એક્સ્ટ્રા મૂકે ને, એ એક્સ્ટ્રાના પાછું 0 નહીં મુકાય, અને એટલે કે અહીંયા જો મેં આ 0 મૂક્યું એડજસ્ટ કરીને, તો અહીંયા પાછું 0 મૂકવાની જરૂર નથી, બરાબર? તમને ભાગાકારના કાયદા કાનૂન નહીં ખબર હોય તો તે મેં નહીં સમજાવી શકું. તમે માસ્ટર્સ કર્યું છે હવે, તો આટલું તો આવડવા જોઈએ. કેમ? તમને છે ને 11મા ધોરણથી કેલ્સી મળી ગઈ, એટલે ટીપ ટીપ તેમાં કરવા લાગી ગયા, તો આ બધું પતી ગયું તમારું. તો પાછી પ્રેક્ટિસ તમારે જાતે કરવાની, એ મારું નહીં આવે જવાબદારી. ચાલો 80, તો 13 6 78, 13 6 78 થઈ જાય ને? 13 6 78 એટલે 2 બચે 20, 13 1 13, બરાબર? પાછા 7 બચે. આપણે આટલું ચાલી જશે. તો મેં અહીંયા લખું 0.46. અને છેલ્લે 70 કરીએ, આને 9 2 9 7 9 63, 7 9 63 એટલે 7 બચ્યા, પાછું 7 9 63 એટલે 7 બચે, એટલે આ 7 7 7 જાય, તો 0.76, બરાબર? સોરી 78. ચાલો હવે આ બધા ભાગાકાર કર્યા, તો આમાં સૌથી નાની સંખ્યા કઈ દેખાતી છે? જો આ બધા 2 આંકડામાં છે તો આને બી 2 આંકડામાં કરી દેવાનું, હા ને? તો સૌથી નાની છે 46, આ નંબર 1. પછી છે 50, આ નંબર 2. પછી છે 56, આ નંબર 3. પછી છે 67, આ નંબર 4, અને આ નંબર 5. આ મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધું. આ સૌથી સારી રીત લાગે મને, ભલે આ ભલતી છે, મતલબ બહુ નાગવી જેવી લાગે, પણ આ સૌથી ઈઝી મને લાગે. બીજી એક ટેકનિક છે, તે બી બતાવું તમને, પણ આમાં મારો સવાલ પહેલા પતાવી નાખું. સવાલમાં શું કીધેલું છે લોકોએ? જો અપૂર્ણાંક સંખ્યાઓને તેમના મૂલ્યોના ચડતા ક્રમમાં ગોઠવ્યું, તો ચોથો અપૂર્ણાંક કયો? ચોથો એટલે 2/3. ચોથો ઓપ્શન ની અંદર જો 2/3 છે, ઓપ્શન એ ની અંદર, એટલે 5માં આવી જાય એ. આ છે સાદું સિમ્પલ, જે વધારે સારું પડે મારા હિસાબે, પણ તમે આવું બી કરી શકે. 2 સંખ્યાઓની સરખામણી કરાય ને, તો આ 1/2 અને 2/3. જો મેં આની સરખામણી કરું, સાંભળજો બધા, 3 1 3, પહેલા આવી રીતના જ ભાગાકાર ગુણાકાર થવા જોઈએ, 3 1 3 આવી રીતના જ જવાનું, અને 2 2 4. તો આમાંથી મોટી સંખ્યા કઈ છે? 4, અને તો 1/2 અને 2/3 ની અંદર મોટી સંખ્યા છે 2/3. તમે અહીંયા બી ચેક કરી શકે, 1/2 2/3 ની અંદર પેલી મોટી છે, બરાબર? દર વખતે આ પેટર્ન ફોલો થાય. બીજું એક જોવો તો વધારે ખબર પડશે. પછી મેં પાછું કમ્પેરિઝન કરું, 2/3 અને 5/9. પહેલા મારે આ ગુણાકાર કરવાનો, 9 2 18 અને 5 તારી 15. તો આ મોટું છે, તો આના પરથી મને ખબર પડી ગયું 2/3 મોટું છે 5/9 કરતા. ખબર પડે આ બધાને? અને 2/3 મોટું છે 5/9 કરતા. આગળ વધુ, 5/9 6/13, 13 50 65, અને 6 9 54. 5/9 મોટું છે 6/13 કરતા. પણ આ ભલતું લાગે તમને અને ગમશે નહીં, બરાબર? પણ આ એનું શોર્ટકટ છે. આ તો નાની નાની સંખ્યા છે. જ્યારે બહુ બધી મોટી મોટી સંખ્યા આવે
ત્યારે કમ્પેરિઝન માટે આ રીત તમે વાપરી શકે. એક હજુ જોઈએ, 6/13 અને 7/9. 6 નવામ 54, 13 સતામ 78, 7 દુ 14, 7 તારી 21 ની 78 ની આવે, 7 તારી 21 વધી પણ 2, 7 1 7, 8 9, 13 સતામ 91. બરાબર. ચાલો, આ 91 એટલે આ મોટું છે. તો હવે અહીંયા મેં લખી શકું કે 6/13 કરતા મોટું છે 7/9. હવે અહીંયાથી તમારે સમજી વિચારીને એને ક્રમમાં ગોઠવવા પડશે. બરાબર. ક્રમમાં ગોઠવતા વખતે જોઈએ આપણે કે 1/2 જે છે તે નાનું છે, એના કરતા મોટું છે 2/3. 2/3 મોટું છે 5/9 કરતા. બરાબર. 5/9 કરતા 2/3 મોટું છે, તો 5/9 અહીંયા હશે તો જ 2/3 મોટું થયું. પછી 5/9 મોટું છે 6/13 કરતા, તો આ 1/2 અહીંયા હશે તો 6/13 અહીંયા આવ્યા. બરાબર. અને પછી 6/13 કરતા મોટું છે 7/9. 6/13 કરતા મોટું છે 7/9. તો આ બધામાંથી કોઈ બી એક જગ્યા 7/9 આવી શકે. એના પછી તમારે પાછા બધાની સરખામણી કરવા પડે કે કોણ કોના કરતા મોટું છે, કોણ કોના કરતા મોટું છે. બરાબર. તો હવે મેં જો આ છેલ્લામાં સરખામણી કરું, 2/3 ઇન્ટુ 7/9 ઇન્ટુ નીકળવાનું, 9 દુ 18, 7 તારી 21. તો કયું મોટું થયું? 7/9. 2/3 કરતા 7/9 મોટું એટલે 7/9 છેલ્લે જશે. અને આની જગ્યા ફિક્સ નહીં થઈ હજુ 6/13. તો 6/13 અને 1/2 ની સરખામણી કરીએ, 13 * 13, 6 દુ 12, એટલે 1/2 મોટું, તો 6/13 અહીંયા આવી ગયું. બરાબર. આ તમારું ગોઠવાઈ ગયું. એ ગોઠવેલું જો તમે આપણા આના પ્રમાણે 6/13 પહેલા સ્થાને આવ્યું, 1/2 બીજા સ્થાને આવ્યું, 5/9 ત્રીજા સ્થાને આવ્યું, 2/3 ચોથા સ્થાને, અને છેલ્લે 7/9 સ્થાને પાંચમા. બરાબર. પેલી રીત છે અળવિતરી લાગે, પણ છે ને જયારે અહીંયા આ તો 1 2 3 4 છે, અહીંયા 20/28, 39/39, ત્યારે કરવા બેસજો આ, ત્યારે તમને ખબર પડશે. બરાબર. એટલે આ બે વસ્તુ છે, તમને જોઈ લેવું જે વસ્તુ ફાવે તે. એટલે આપણું આપી તો પાંચમા 2/3 પૈદું. છઠ્ઠું જો, the 6 digit number 5432 6 આંકડાનો નંબર છે 5 4 3 2 1 અને a is divided by 9 where a is single digit whole number. find a. એટલે કે આ જે સંખ્યા છે ને, એ સંખ્યામાં છેલ્લી સંખ્યા કઈ છે તે મને નહીં ખબર, આ એક જ સંખ્યા છે. આ સંખ્યાને છે ને તમે 9 વડે ભાગી શકે તેવું છે. એ 9 વડે ભાગી શકતા હોય તો છેલ્લી સંખ્યા કઈ હશે તો તમે 9 વડે ભાગી શકે. બરાબર. એક સિમ્પલ રસ્તો છે, તમે આવું લખે, ઓપ્શન જો 0 2 4 અને 3. આ બધામાં જો તમે 0 2 4 3 લખવાના તો એ બધી સંખ્યામાંથી તમને 9 વડે ભાગી શકે તેવી કોઈ સંખ્યા નહીં મળે. તો ડબલ સંખ્યા જોવી પડે. 10 12 14 13, આ ડબલ સંખ્યામાં એવી કોઈ સંખ્યા નહીં મળે જે તમે 9 વડે ભાગી શકે. બરાબર. તો ત્રીજી સંખ્યા જોવા પડે. બરાબર. 210 212 214 213. આ બધું ધતિંગ કરવા કરતા એક શોર્ટકટ બતાવું તમને. બરાબર. અને આમે તમને બતાવતો કે તમે કેવી રીતના ટ્રાય કરતે તે. તમારે શું કરવાનું, જેટલી સંખ્યા છે ને 5 + 4 + 3 + 2 + 1 અને એક સંખ્યા મને નહીં ખબર, આ બધાનો સરવાળો જે છે ને એ સરવાળો તમે 9 વડે ભાગી શકે ને તો એ સંખ્યા તમે 9 વડે ભાગી શકે. આના પહેલા ફર્સ્ટ સવાલમાં કીધું ને છેલ્લી સંખ્યા, કોઈ વખત આવું થાય છેલ્લી સંખ્યા તમારી પાસે છે જ નહીં, તો તેવા ટાઈમે આ લોજિક લખવા પડે. પહેલો સવાલ આપણે જોયો ને, 2 વડે ભાગી શકે, 3 વડે ભાગી શકે, 5 વડે ભાગી શકે, 9 વડે ભાગી શકે એમ પૂછેલું. તો છેલ્લી સંખ્યા અથવા તો છેલ્લી બે સંખ્યા તમે 9 વડે ભાગી શકતા હોય ને તો તમે આખી સંખ્યા 9 વડે ભાગી શકે. પણ જો કોઈ વખત એ લોજિક કામ નહીં કરે તો આ બીજું લોજિક છે તમારી પાસે, બધી સંખ્યાનો સરવાળો કરવાનો. જો મેં બધી સંખ્યાનો સરવાળો કરું અને એ સંખ્યા 9 વડે ભાગી શકાતી હોય ને તો તે સંખ્યા તમારી 9 વડે આખા વડે ભાગી શકાશે. એટલે કે 5 ને 4 9, 10 ને 5 15, આનો સરવાળો થાય 15. બરાબર. 15 ની અંદર મેં કેટલા ઉમેરા તો 9 વડે ભાગાકાર કરી શકે. 16 આવશે તો નહીં ભાગી શકાય, 17 આવે તો નહીં ભાગી શકાય, પણ 18 આવશે તો ભાગી શકાશે. તો 15 ની અંદર મેં પ્લસ કેટલા કર્યા? 3. તો કેટલા જવાબ આવ્યા? 18. તો 18 ને મેં 9 વડે ભાગી શકા. એનો મિનિંગ એવો કે મેં છેલ્લે જો તગડે 3 મૂકું ને, તગડે 3, આ છેલ્લી સંખ્યા તમે 9 વડે ભાગી શકે. 5 4 3 2 1. બરાબર. 5 4 3 2 1 3. તમે છે ને આ બધી સંખ્યા જોઈ લેજો, ઓપ્શન પ્રમાણે જો આપણે બનાવીએ તો આ બધી સંખ્યામાંથી બસ આ એક જ સંખ્યા હશે જે 9 વડે ભાગી શકાશે. બરાબર. એટલે અહીંયા તમે એક બીજું લોજિક શીખ્યા છે, અને કે છેલ્લી સંખ્યા જો ની મેળ બેસતો હોય, જે મેં આગળ પહેલું શોર્ટકટ કીધું, તો તેવા ટાઈમે તમારે જોવા પડે કે બધી સંખ્યાનો સરવાળો જો તમે એ સંખ્યા વડે ભાગી શકતા હોય તો એ સંખ્યા તમે ભાગી શકે. બરાબર. પહેલું લોજિક છોડીને આ લોજિક વધારે વ્યાજબી છે, અને આ મોસ્ટલી 99.99 બધાની અંદર કામ કરશે. અને
જે સંખ્યાઓ છે ને એ બધી સંખ્યાનું ટોટલ એ સંખ્યા વડે ભાગી શકાય ને તો એ સંખ્યા તમે પૂરેપૂરી ભાગી શકે. હવે તમે કઈ પેપરમાં અમુક લોકો હોય કે આ બધા લોજિકની અમને જરૂર નહીં મળે હોય ને કરી બી શકે, પણ એમાં તમારે છે ને આ બધાને ભાગાકાર કરીને જવા પડે. આ બધી સંખ્યા તમે ભાગીને જોઈ તો આ બધામાં પોઈન્ટમાં આવતે તમારો ભાગાકાર, પણ આની અંદર પોઈન્ટમાં નહીં આવતે, તો તમારો એ દાખલો સાચો પડી જાય, મતલબ MCQ સાચો પડી જાય. પણ મેઇન વસ્તુ એ નહીં મળે કે તમને આવડે, તમને એ વસ્તુ છે કે પેપરમાં જલ્દી પતાવવાનું છે તમારે, ને શોર્ટકટ એટલે આવડવા જરૂરી છે. ચાલો આપણે આ છઠ્ઠો કહી દો. છઠ્ઠાની અંદર ઓપ્શન 3 આવે તેવું ઓપ્શન છે ડી. બરાબર, ચાલો ડી છે કે હા ડી. ચાલ સાતમો જોઈએ. ધ ન્યુમિનેટર ઓફ ધ ફ્રેક્શન ઇઝ 10 લેસ ધેન ધ ડિમિનેટર. આપણે ગુજરાતીમાં છે ન્યુમિનેટર ને ડોમિનેટર એટલે કે અંશને છે એવું બધું હોય ને તે જોજો. એક અપૂર્ણાંકનો, અપૂર્ણાંક એટલે ઉપર નીચે આવે તે, અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતા 10 ઓછો છે. જો હવે અહીંયા છે ને આપણે ધારવા પડે, કેમ કે આના કરતા આટલા વધારે છે, આના કરતા આટલા ઓછો હોય ને, તો તેવા ટાઈમે તમારે ધારવાનું કોને તે જોઈ લો. કરતા, થી, તેથી, નું અને ના, આવા શબ્દો જેના સાથે સંકળાયેલા ને તે તમારે ધારવાનું. તો જો અહીંયા આપણા પાસે બે ઓપ્શન છે, એક અંશ અને બીજો છેદ. અંશ ને છેદમાંથી કોને ધારીએ તે નહીં ખબર પડે તો વાક્ય વાંચો. એક અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતા, તો આ કરતા કોની સાથે છે? છેદ સાથે. તો આપણે છેદ ધારવાનું. બરાબર, છેદ મેં ધારી દેમ x. છેદ કરતા 10 ઓછો છે, તો જે અંશ છે તે છેદ કરતા 10 ઓછો, તો આ x - 10 થાય. એટલે કે જો આ 50 હોય તો 10 ઓછા એટલે 40 હશે. આ જો 20 હોય તો 10 ઓછા એટલે ઉપર 10 હશે, એટલે -10 થતું છે. ખબર પડે? ધાર્યું આ છેદને જ કેમ ધાર્યું? કેમ કે છેદ સાથે શું સંકળાયેલું હતું? કરતા. એટલે કરતા તરીકે x ધાર્યું અને ઉપર x 10 ઓછા છે એટલે x - 10. પછી આગળ જોઈએ શું થયું. જો અંશ અને છેદમાં બે ઉમેરવામાં આવે, અંશ અને છેદમાં બે ઉમેરવામાં આવે એટલે બંનેમાં પ્લસ કર્યા, બે ઉમેરવામાં આવે તો નવો અપૂર્ણાંક બને 1/2. તો નવો અપૂર્ણાંક બને 1/2. તો અપૂર્ણાંક શોધો. તો જે અસલી અપૂર્ણાંક હતો ને તે શું હતો તે શોધવાનું. એટલે અસલીમાં આવું હતું અને આ અસલી અપૂર્ણાંક આપણે શોધવાનું છે કે શું હશે તે. ચાલો બસ આટલી જ વસ્તુ છે આપણી પાસે. અને પાછું યાદ કરાવી લેમ, કરતાથી, તેથી, નું, ના એવા શબ્દો હોય ને તે જ તમારે ધારવાનું. તો આનું જો સાદું રૂપ આપું તો વત્તા ઓછા ઓછા 10 માંથી 2 જાય 8, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે x - 8 છેદમાં x + 2 બરાબર 1/2. આ શું કર્યું ખબર પડે ને? વત્તા ઓછા ઓછા 10 માંથી 2 જાય 8, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -8. હવે ક્રોસ ગુણાકાર કરીએ. x - 2 આ બે આ બાજુ ગુણાઈ જશે અને એક કૌંસમાં x + 2. ખબર પડે બધાને? આ બે ને આના સાથે ગુણ્યું ને આને આના સાથે ગુણ્યું. કૌંસ છોડીએ. 2x - 2 = 4, 1x + 2 * 2. x વાળી સંખ્યા એક બાજુ રાખીએ, કિંમત એક બાજુ રાખીએ. 2x છે પ્લસ x આ બાજુ આવશે તો -x, આ બાજુ 2 બચેલા છે, -4 પેલી બાજુ જશે તો +4. બરાબર, ચાલો 2x માંથી x જાય એટલે x, 2 + 4 6 એટલે x = 6. તો લોચા પડ્યા કે હાને. ચાલો x = 6 છે. અહીંયા જો કિંમત મૂકીએ, x - 10 + 2 છેદમાં x + 2. બરાબર, આમાં x ની જગ્યાએ આપણે 6 મૂકીએ. 6 - 10 + 2 છેદમાં 6 + 2, 6 + 2 8 અને ઉપર 6 માંથી 10, 6 ને 2 8, 8 માં 10 2 આવી જાય. એક તો ખોટું લાગતું છે મને. આમ જોઈ લે 2/8 અવસર છે કે બરાબર. 6 માંથી 10 જાય તો -4 + 2 વત્તા ઓછા ઓછા અને વત્તા ઓછા ઓછા એટલે -2 આવી જાય. તો પાછું કઈક ભૂલ થઈ મારાથી એવું લાગે મને. 2 ચોખા 1/4 ઓપ્શન છે એ બી નહીં મળે. એક અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતા 10 ઓછો છે, છેદ કરતા 10 ઓછો છે. જો અંશ અને છેદમાં 2 ઉમેરવામાં આવે, પ્લસ કર્યા 2, તો નવો અપૂર્ણાંક 1/2 બને. તો અપૂર્ણાંક શોધો. બરાબર, તો કઈ બધું વત્તા ઓછા ઓછા સવાલ જોઈ લે. બીજા નોટમાં છે કયો નંબર જોતા છે આપણે? છઠ્ઠો. 1 2 3 4 5 6 છઠ્ઠાની અંદર ક્યાં ભૂલ થઈ ગયો? ક્યાંક મિસ્ટેક તો છે, બાકી વસ્તુ તો બરાબર છે બધી. મળી ગઈ. ચાલો અહીંયા જો આ જે બે છે ને x - 2 તે ક્યાંથી આવી તે જ નહીં ખબર પડી. આ 2 × x - 8 છે. બરાબર, 2 નથી કેટલા છે? 8. ભૂલ ખબર પડી? x - 8 લખવાની જગ્યાએ x - 2 લખી લીધેલા, મારી ભૂલ છે. ચાલો જોઈ લો. 2 × x 2x, 8 × 2 16. બરાબર, એટલે -4 ની જગ્યા આવશે -16. અહીંયાથી આપણે પાછું ગણીએ. 2x છે પ્લસ x બરાબર ની આ બાજુ આવે તો -x,
+2 ત્યાં જ છે, -16 પેલી બાજુ જાય તો +16, એટલે 2x માંથી x જાય તો x, 2 ને 16 એટલે 18, બરાબર. ચાલો તો હવે અહીંયા જોઈએ, આ જે છે ને મેઇન સંખ્યા, એ મેઇન સંખ્યાની અંદર છેદમાં મેં લખું 18 અને ઉપર 10 ઓછા, 10 ઓછા એટલે કેટલા થઈ જાય 8. ખબર પડે મારી ભૂલ શોધી, x - 8 છે, અહીંયા x - 8 આવવા જોઈતા હતા, મેં ભૂલથી x - 2 લખેલા હતા, બરાબર. ભૂલ હતી મારી જ, સ્વીકારી. ચાલો આને નાનું કરીએ, કેમ કે 8/18 ઓપ્શનમાં છે, નહીં મળે. 8/18 ઓપ્શનમાં નહીં મળે તો 4 દુ 8 થાય, 9 દુ 18 થાય, તો 2 કેન્સલ. 4/9 ઓપ્શનમાં છે, એટલે ઓપ્શન બી. ચાલો 7મા ની અંદર આવી ગયો ઓપ્શન બી. પછી આગળ તમારે છે ને સવાલ દેખાય, વિડીયો પોઝ કરીને જાતે ગણવાનું, જાતે ગણીને થઈ જતું હોય તો એ વિડીયો જોવાનો જ નહીં, મતલબ એ વાળું જોવાનું જ નહીં, ખાલી ઉપર ટાઈમ નહીં બગાડવાનો પોતાનો. મારે તો ટાઈમ બગાડવાનો હતો. 8મું જો, એક માણસે 5 દિવસમાં 100 દ્રાક્ષ ખાધી. બાપરે. દરરોજ તેણે અગાઉના દિવસ કરતા 6 દ્રાક્ષ વધુ ખાધી. તેણે પહેલા દિવસે કેટલી દ્રાક્ષ ખાધી હશે? બહુ બધી રીતના કરી શકે. 5 દિવસ છે તમારી પાસે, બરાબર, તો તમે આવી રીતના કરી શકે ઓપ્શન પ્રમાણે. ઓપ્શનમાં છે 8, 12, 54 અને 76. આને પહેલા દિવસે 8 ખાધી, તો બીજા દિવસે 6 વધારે ખાધી છે ને, 8 + 6, 8 + 6, 8, 9, 10, 14 ખાધી. એના પછી પાછા 6, 20 ખાધી, પાછા 6, 26 ખાધી. 1, 2, 3, 4 દિવસ થયા, બીજા 6 ખાધા એટલે 32 ખાધી, બરાબર. 26 ને 32, 6 પ્લસ કર, બરાબર. તો આ જે છે 6 વધારે ખાઈ, આનું ટોટલ કરી જો 100 થાય તો આ ઓપ્શન સાચું. બીજું જો 12 + 6 18, 18 ની અંદર +6 કરીએ તો 6 × 2 = 6, 24, બરાબર. પાછા 6 કરીએ 30, પાછા 6 કરું 36. આ બધાનું ટોટલ કરો જો 100 થઈ જાય તો આ સાચું. ખબર પડી કે મારું તુક્કો લગાડું તે પહેલા દિવસે 8 ખાધી, એના પછી 6 વધારે ખાધી, 6 વધારે ખાધી, 6 વધારે ખાધી, આવી રીતના. અને જો ગણતરીની વાત કરીએ, આ તો નાનું છે એટલે ગણાઈ જાય, પણ જો ધારો કે મેં એવું ધારું પહેલા દિવસે x દ્રાક્ષ ખાધી, પછી બીજા દિવસે x + 6 દ્રાક્ષ ખાધી, પછી ત્રીજા દિવસે x + 12 દ્રાક્ષ ખાધી. કેમ 12 ખબર? આ પહેલા આ 6 આવ્યા અને બીજા 6 વધારે ખાધા, અને આ પહેલા દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, આ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથા દિવસે x + 12, બીજી 6 ખાય એટલે 18, અને કેટલા દિવસ? 1, 2, 3, 4, પાંચમી દિવસ x + 18 + 6 એટલે 24. આ 5 દિવસ આ બધી દ્રાક્ષ ખાધી તો ટોટલ કેટલા થઈ ગયા? 100. તો હવે અહીંયા મેં જો x 1, 2, 3, 4 ને 5, 5 વખત x એટલે 5x થઈ ગયા. 6 + 12 + 18 + 24, 6 + 12 + 18 + 24, અને ચાલો 6 ને 4 10 ને 10 20, વધી પડી 2, 2 ને 4 ને 5 ને 6, 60, અને એટલે બધાનું ટોટલ થઈ ગયું 60. 5x + 60 = 100, +60 બરાબરની પેલી બાજુ જાય તો -60, 100 - 60, 5x = 40. આ 5 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, 40 / 5, x = 8, 8 × 5 = 40, એટલે x બરાબર આવી જશે 8. પહેલું ઓપ્શન સાચું. નંબર 8 ઓપ્શન એ. તમે જો અહીંયા ચેક કરે ને તો આ બધાનો સરવાળો જોઈ લો. આ 30, 40, 50, 60, 70, 80, 80 ને આ 90 અને આ 100, બરાબર. મેં કેવી રીતના કરતો છે તે મહત્વ નહીં મળે, તમે ટોટલ મારી જાઓ. મેં પહેલા શું કરું ખબર? આ 30, 40, 50, 60, 70, 80 આ ગણી દીધા, હવે પેલા પાછળના આંકડા ગણતો છે. 50 કેટલા થયા? 30, 40, 50, 60, 70, 80 થયા, પછી 8 ને 2 10 થયા એટલે 90 થઈ ગયા, આ 6 ને 4 10 થયા એટલે 100 થઈ ગયા. એટલે આ જ ઓપ્શન સાચું હતું. એટલે કદાચ આ ઈઝી લાગતે તમને, હને? એટલે મેં બંને બતાવી દીધો છે, અસલી પદ્ધતિ બી, અને મેં પેપરમાં આ બધું શોર્ટકટ વાપરતો, હા ને, એટલે મેં એ શોર્ટકટ બધું તમને કીધો છે. કેમ કે છે ને અમુક વખતે બહુ હોશિયાર રહેવું બી જરૂરી નહીં મળે, ને કે બહુ હોશિયાર છે, મને આ બધું ખબર પદ્ધતિસર, એમાં ટાઈમ બગડે. એના કરતા જો અહીંયા મેં ટ્રાય મારી લો તો પહેલું જ ઓપ્શનમાં મને જવાબ મળી ગયો હતો, એટલે મારે છે ને આ બધા લાંબા દતી કરવા જ નહીં પડતે. હા, એટલે ધ્યાન રાખજો. પણ મેમ મારી વાત માનજો, મેથેમેટિક્સ ને રીઝનિંગ છે ને છેલ્લે કરજો, નહીં તો તમારો પેપરનો ટાઈમ કાં ખાઈ જાય ને ખબર જ નહીં પડે તમને, બરાબર. પેલું બધું થોડુંક ફટાફટ કરીને છેલ્લે ટાઈમ આના માટે બચાવજો. એમાં બી ટાઈમ બચાવે ને તો હવે તમને બધાને ખબર પડી જશે, મેં નામ આપીને નક્કી કર્યા છે કે આને હું નામ આપું એમ. તો આ ટાઈપના દાખલા મને હેલ્લા લાગતા છે, તમારી વાત કરું, મને હેલ્લા લાગતા છે એટલે મેં એ પહેલા બતાવી નાખું. જે હાર્ડ લાગે તેને લાસ્ટ સુધી રાખો, બરાબર. ચાલો આ પછી તો આપણું 8મું. 9મું જો, 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 13 છે. જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 ઓછી છે, તો નવી સંખ્યા શોધો. જો 2 અંકોની સંખ્યા એમનો સરવાળો 13, તો મેં આવું લખું, 2 અંકોની સંખ્યા એમનો સરવાળો 13. જો એ સંખ્યાઓની અદલા બદલી કરવામાં આવે તો હવે મેં અહીંયા લખવા પડે, કોઈ x ને y છે, એ બંનેનો સરવાળો કરું 13, ને એની અદલા બદલી કરીએ તો y ને x થાય. જો અદલા બદલી કરવામાં આવે તો નવી મૂળ સંખ્યા
નવી જે મૂળ સંખ્યા છે તે જૂની મૂળ સંખ્યા કરતા 27 ઓછી છે. તો આ જે છે ને એ 27 ઓછી છે. તો એ સંખ્યા કઈ હશે? હવે તમે જો આમાં ગણિતના કાયદા કાનૂન લગાડવા બેહે ને તો તમારી ધોવાઈ જાય. એટલે ઓપ્શન જોવાનું આપણે. ઓપ્શન એ, બી, સી અને ડી હશે. આના બી કાયદા કાનૂન છે, હશે નહીં છે, પણ એ બતાવવા કરતા મેં આ જો લોજિક મેં કેવી રીતના લગાડતો તે જોઉં. 8 5 7 6 6 7 5 8. હવે આ બધી સંખ્યાની અંદર જોયો જો 8 ને 5 13 સરવાળો કર્યો. 6 દુ 12 ને 1 13, 6 દુ 12 ને 1 13, 8 ને 5 13. એટલે કે પહેલી શરત તો બધામાં પાલન થાય, x + y 13 થવા જોઈએ. તો બધી સંખ્યા 13 થતી છે. હવે સંખ્યાની જગ્યા અદલા બદલી કરીએ. બરાબર, જગ્યા અદલા બદલી કરું એટલે આ જે 85 છે તેની જગ્યા થઈ જશે 58. તો આ નવી સંખ્યા 58 આવી. તો 85 માંથી 58 માઇનસ કરો એટલે કે 58 2 60 70 80 20 ને 25 27 27. બરાબર, આવ્યું 27. આની અદલા બદલી કરીએ. 76 માંથી 67 માઇનસ કરીએ તો થઈ જશે 7 3 એટલે 70 6 7 8 9. આ 9 આવી જાય. જો આ 9 આવ્યું તો આ ઓપ્શન કેન્સલ થઈ ગયું. પેલું 27 તો આવતું છે પણ બધા ચેક કરવા પડે મારે, કેમ કે કદાચ બીજામાં બી 27 આવતું હોય. આ 67 ની જગ્યા ચેન્જ કરું તો 76 થઈ જાય. 76 થાય એટલે માઇનસ કરીએ તો -9 આવે જવાબ. બરાબર, એટલે આ ઓપ્શન બી કેન્સલ. 58 ની જગ્યા અદલા બદલી કરું એટલે 85 આવે. એમાં બી 27 આવશે, પણ એમાં સેમ કયો 27 આવશે? -27. બરાબર, ઓપ્શન થી જો સાદું સિમ્પલ થઈ જતું હોય, મને મારો જવાબ પહેલામાં જ મળી ગયો. અને એટલે કે 85 જો હશે ને પહેલી સંખ્યા, એની સંખ્યા જગ્યાની અદલા બદલી કરો તો બાદ કરીને 27 થઈ જાય. તમારે આ ધતિંગ કરવા જ નહીં પડતા. બીજા આવું x y ધારવાનું ને આ બધું નાટક નહીં કરવા પડે. બરાબર, એટલે સવાલ સમજો, બુદ્ધિ દોડાવો, એમ જ કરી નાખો. બરાબર, ખોટું ટાઈમ પાસ નહીં કરવાનું. એટલે ઓપ્શન આવશે એ 85. અને આમાં કેમ 58 ટીક કર્યા છે અમે? શું છે સવાલ? બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 13 છે. જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો નવી મૂળ સંખ્યા કરતા 57 ઓછી છે. નવી, વેરી ગુડ. આ સવાલ જોવો હા ને, સારુંથી મારી નજર ગઈ. એ લોકોએ એમ પૂછ્યું છે નવી સંખ્યા શોધો. આ 85 સંખ્યા તો સાચી તમારી, પણ નવી સંખ્યા કેટલી? 58. તો નવી સંખ્યા વાળો જવાબ ટીક કરવાનો તમારે. બરાબર, એટલે 58 આવશે આન્સર. સારું કે મેં પહેલી વખત જોયું કે આન્સર સાચા પડતા છે કે નહીં. મેં શું કર્યું છે, ઝેરોક્સ કઢાવીને આ રકમની નીચે મૂકી રાખી છે, અને મેં જે પેલામાં જવાબ ટીક રાખ્યા છે ને, તમને જે લિસ્ટ આપેલી એ લિસ્ટ પ્રમાણે અમથું ટીક કરી રાખ્યું છે. એટલે જ્યારે ગણતી વખતે એકાદ ચેક કરી મૂકું. સવાલ જો, તમે સાચી સંખ્યા શોધી 85 સંખ્યા સાચી છે, પણ એની અદલા બદલી કરે ને તો નવી જે સંખ્યા આવે ને અદલા બદલી વાળી, તે સંખ્યા તમારે જવાબમાં ટીક કરવાની છે. બરાબર, બુદ્ધિ દોડાવજો, નહીં તો હા ખુશ થાય. મેરે કો તો સબ આ ગયા, મને તો બધું આવડી ગયું. આઈ નો એવરીથિંગ, બધું ગણીને આવ્યો. પછી આવ્યા ઘરે ફેલ કેમ થઈ ગયો? ચાલો, નંબર 9 ગણો. નંબર 9 ની અંદર આવશે ઓપ્શન ડી, 10મો જો. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 3 વધારે છે. છેદ અને અંશની વાત આવી તો આ લીટી પાડી દીધી. હવે કોઈ એકને ધારવા પડે. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા આવ્યો અંશ સાથે, તો મેં અંશ ધારી દીધો x. તેનો છેદ અંશ કરતા 3 વધારે છે. તો છેદ જે છે અંશ કરતા 3 વધારે, તો જો આ 10 હોય તો આ 13, આ જો 20 હોય તો આ 23. કેમ? અંશ કરતા છેદ 3 વધારે છે. બરાબર, લગભગ ઘૂસી ગયેલું હશે. કરતા જેની સાથે હોય તે ધારવાનું તમારે. જો અંશમાં 7 નો વધારો કરવામાં આવે, આ અંશ કહેવાય. એ અંશની અંદર મેં 7 વધારો કરું અને છેદમાં 2 ઘટાડો કરવામાં આવે, તો અહીંયાથી 2 માઇનસ કરું તો આપણને 2 મળે છે. 2 મળે છે એટલે ફાઇનલ જવાબ 2 મળે છે. તો અપૂર્ણાંકનો અંશ અને છેદનો સરવાળો કેટલો થાય? અંશ અને છેદની પહેલા સંખ્યા શોધીએ, પછી બંનેનો સરવાળો કરીએ, પછી આગળ વધીએ. પાછું એક વખત છે, એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 3 વધારે થાય. અંશ કરતા 3 વધારે છે. બરાબર લખ્યું છે. અને અંશ કરતા છેદ 3 વધારે, અંશમાં 7 ઉમેર્યા, છેદમાંથી 2 માઇનસ કર્યા, તો જવાબ 2 આવ્યા. તો હવે મારે આ બંને સંખ્યા શોધવા પડશે અને એ બંને સંખ્યાનો સરવાળો કરવા પડશે. બરાબર, ચાલો તો જોઈએ. પહેલા તો આ x + 7 એવા જ રાખું, વત્તા ઓછા ઓછા 3 માંથી 2 જાય 1, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે +1, બરાબર 2 છે. કઈ નથી એટલે છેદમાં મેં 1 રાખી શકું. બરાબર, હવે ચોકડી ગુણાકાર કરું. 1 કૌંસમાં x + 7 બરાબર 2 કૌંસમાં x + 1. આ બંનેનો ગુણાકાર ને આ બંનેનો ગુણાકાર, આટલું કાયદો તો ખબર રહેવા જોઈએ. 1 × x x, 7 × 7 2x + 2 × 2. ચાલો, x વાળા પદ એક બાજુ રાખીએ અને કિંમત એક બાજુ રાખીએ. આ 7 અહીંયા છે, +2 બરાબરની આ બાજુ આવે તો -2, આ 2x અહીંયા જ રાખ્યા, +x બરાબરની પેલી બાજુ જાય તો -x. 7 માંથી 2 જાય તો 5 અને 2x માંથી x જાય તો x, એટલે x બરાબર મારી સંખ્યા આવી ગઈ 5. તો હવે જો x જે છે તે અંશમાં 5 છે, તો છેદમાં
હા પાછું હવે ઓપ્શનમાં છે ને મેં તમને બતાવું 100% 5 હશે ઓપ્શનમાં, આવું જ પેટર્ન એ લોકો દેખાય. ઓપ્શન એ 5 તમે છે ને તમારા ફ્લોમાં બધું ભૂલી જાય. x બરાબર 5 આવ્યો એટલે ટીક કરીને આગળ વધી ગયા, તમારે ત્યાં જ લાલ પડી જાય. હને ધ્યાન રાખજો, એ લોકોનો સવાલ માઇન્ડમાં રાખજો. x 5 આવ્યો, અરે ઓપ્શનમાં બી છે, એમ કરીને ખુશ થઈ જાય ઉત્સાહમાં. સવાલ એ લોકોનો શું હતો, બંને સંખ્યા શોધીને બંનેનો સરવાળો કેટલો થાય તે કહેવું. હને તો છેદમાં જો, આ છેદમાં એ લોકો એમ કીધું 3 વધારે, તો 5 + 3 8 થઈ જાય, એટલે 5/8 તમારી સંખ્યા છે. તો એ 5 + 8 કરો, 8 ને 5 કેટલા થાય 13. તો ઓપ્શનમાં 13 ટીક કરવાનું, ની કે 5. બરાબર, એટલે ઓપ્શન 10 ની અંદર આવશે બી. સોરી, 10મા સવાલની અંદર આવશે બી. આના પહેલાના બી સવાલમાં છે ને ગણિતો ગાડ્યું, પણ સવાલથી મગજ ભટકી જાય. જીસેટ ને નેટ નું કામ એ છે કે તમને છે ને સવાલમાં એટલા ભેરવી નાખે ને કે તમારું મગજ જ સાઈડ પર ગઈ રાખે, તમે અસલી સવાલ પર રહી જ નહીં શકે. અને એટલે જેનો 5 આવેલો છે બધા 5 ટીક કરીને આવશે, પણ એ લોકોનો સવાલ જોઈ લેવાનો ધ્યાનથી. ચાલો, આની સાથે આપણે 10 પૂરા. નેક્સ્ટ સવાલ પર જાય, એટલે કે નેક્સ્ટ ટોપિક પર. બરાબર, આ સ્ક્રીનશોટ પાડવા પાડી લેજો, તમને સાફ કરી દે. પાછું દેખાઈ ગયેલું છે એટલે કહી દેમ, જો તમને 10 યુનિટની પીડીએફ જોઈતી હોય 999 માં 1000 રૂપિયા મળી જશે તમને 10 પીડીએફ. ઓર રિઝનેબલ ભાવ છે અને બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ છે. લગભગ તમને ક્યાંથી બી નહીં મળશે આટલું સારું. લગભગ વાપરતો છે એટલે કદાચ કોઈ માઇકાલાલ નીકળી બી જાય આગળ જતા. પ્રોફિટ લોસ, નફો નુકસાન. નફો નુકસાન એટલે તો મારું ફેવરેટ, મતલબ આમથું જ મેં કહ્યા કરું, એ કાંઈ ફેવરેટ નહીં મળે. મારું ફેવરેટ શું છે ખબર, આરામથી હોઈ રહેવાનું. ચાલો પ્રોફિટ લોસ જોઈએ. ક્વેશ્ચન 1. આલ્ફ્રેડ બાય એન ઓલ્ડ સ્કૂટર ફોર 4700. અરે મેં ગુજરાતી ભણવાનું તો કે આલ્ફ્રેડ નામનો વ્યક્તિ છે, તેણે 4700 માં જૂનું સ્કૂટર ખરીદેલું. 4700 માં ખરીદી કરી અને તેના રિપેરિંગ પાછળ 800 નો ખર્ચો કર્યો. 800 નો ખર્ચો કર્યો. જો તે સ્કૂટર 5800 માં વેચે, એ 5800 માં વેચતો છે, તો તેને નફાની ટકાવારી કેટલી? નફા કેટલા ટકા થયા? બરાબર, ચાલો જો 4700 માં મેં ખરીદી કરેલી, એના ઉપર 800 નો ખર્ચો કર્યો, તો મારું સ્કૂટર થઈ ગયું 5000 ને 7 14 15 500. આટલા રૂપિયાનું મારું સ્કૂટર થઈ ગયું. બરાબર, આ મારા સ્કૂટરની વેલ્યુ આવી ગઈ. હવે 5500 નું સ્કૂટર મેં વેચી દીધું 5800 માં, તો મને નફો કેટલા રૂપિયાનો થયો? 300 રૂપિયાનો. પાછું સમજો, 4700 માં મેં સેકન્ડ હેન્ડ સ્કૂટર ખરીદીને આવ્યો, એના ઉપર 800 રૂપિયાનો ખર્ચો કર્યો. એ 800 રૂપિયાનો ખર્ચો કરવા પછી મારું સ્કૂટર થઈ ગયું 5500 રૂપિયાનું. 5500 નું સ્કૂટર મેં વેચી દીધું 5800 માં, તો નફો કેટલો થયો? 300 નો. પણ એ લોકોનો સવાલ એ નથી કે નફો કેટલો થયો, નફો કેટલા ટકા થયો. તો હવે અહીંયા બધા ધ્યાન રાખજો. જો તમારે નફાની ટકાવારી શોધવી હોય ને, કોમર્સ વાળાને તો ડાયરેક્ટ આવડી જશે, પણ નફાની ટકાવારી શોધવા માટે એવું ધ્યાન રાખવાનું, નફો તમારે ઉપર રાખવાનો અને છેદની અંદર જેના પર નફો ગણાયેલો હોય તે છેદમાં રાખવાનો. બરાબર, જેના પર નફો ગણવાનો હોય. તો એ લોકોએ સવાલમાં શું પૂછ્યું છે તે પાછું ધ્યાનથી વાંચવા પડે. જો એ લોકો સવાલમાં એમ પૂછે ને કે વેચાણ કિંમત પર કેટલો નફો, તો છેદમાં મારે કેટલા રાખવા પડશે? 5800. આટલામાં મેં વેચ્યું ને, આ મારી વેચાણ કિંમત કહેવાય, આ મારી ચોપડી કિંમત કહેવાય, અથવા તો એને પડતર કિંમત કહી શકું. અને પડતર કિંમત કે ચોપડી કિંમત એટલે એ કિંમત કે જે વસ્તુ તમે બનાવીને અથવા ખરીદી એ બધાની ટોટલ ખર્ચો કેટલો થયો. ટોટલ ખર્ચો જે થયો હોય ને તે તમારી કહેવાય ચોપડી કિંમત અથવા તો પડતર કિંમત. બરાબર, પડતર કિંમત વધારે સારું પડે. તો પડતર કિંમતમાં 300 નો નફો કાઢીને મેં વેચ્યું 5800 માં. જો એ લોકો એમ પૂછેલું હતું ખરીદ કિંમત પર કેટલો નફો થયો, તો આપણે છેદમાં કેટલા લખતે? 4700, કેમ કે આટલામાં મેં ખરીદી કરેલી છે. એ લોકો એમ પૂછે વેચાણ કિંમત પર કેટલો નફો, તો છેદમાં કેટલા લખતા મેં? 5800. પણ સવાલમાં કઈ નથી કીધેલું, એમ પૂછ્યું છે નફો કેટલો થયો, તો નફો હંમેશા ગણાય પડતર કિંમત પર. બરાબર, ચાલો સવાલ જુઓ પાછું. આલ્ફ્રેડે 4700 માં આ કર્યું, 800 નો ખર્ચો થયો, 5800 વેચ્યું, તો તેની નફાની ટકાવારી પૂછો. બસ આટલું જ પૂછ્યું છે. જો સાંભળી લો, નફો તમારો થયો 300. બરાબર, અહીંયા 3 ઓપ્શન લખું. એ લોકો જો એમ પૂછે કે ખરીદ કિંમત પર નફાની ટકાવારી શોધો, તો છેદમાં મેં કેટલા લખા? 4700, કેમ કે ખરીદી મેં 4700 ની કરી. એ લોકો એમ પૂછે વેચાણ કિંમત પર નફાની ટકાવારી કેટલી, તો છેદમાં કેટલા લખા મેં? 5800. પણ અહીંયા એ લોકોએ કઈ કીધેલું નથી. જો કઈ નહીં કીધેલું હોય ને તો તમારે હંમેશા ચોપડી કિંમત પર નફો કાઢવો. ચોપડી કિંમત એટલે 5500 અને સૂત્રમાં મેં ગુણ્યા 100 લખવાનું ભૂલી ગયો. ટકાવારી માટે હંમેશા ગુણ્યા 100 આવી જાય. બરાબર, હવે આ બે તો અત્યારે પૂછ્યું નથી એટલે આ બે નહીં ગણવાનો. આની ગણતરી કરીએ. આ મીંડા કેન્સલ અને 300 ભાગ્યા કરો 55. 300 ભાગ્યા 55 કરીએ તો આપણને જવાબ મળી જાય. તો 300 ભાગ્યા 55, 5 ચોક 20, 5 પચામ 25,
5 6 30 એટલે 5 આવશે પહેલા તો, હા ને. 55 ગુણ્યા 5, 5 55 25 વધી પડી 2, 5 55 25 26 ને 27 275 આવશે, હા ને. 55 ગુણ્યા 5 કરશો એટલે 275 આવશે. બાદ કરીને બચવાના તમારા 25. પહેલા છે ને ચેક કરી લો કે આ જે 5 છે 5 થી કોઈ ઓપ્શન ચાલુ થતું છે? આપણે કયું ગણતા છે પ્રોફિટ ઓન લોસમાં? પહેલું 5 થી કોઈ ઓપ્શન 50/3 દેખાય? અચ્છા, સવાલ જો કેવો પૂછ્યો છે, 50/3. આપણે આપણી પદ્ધતિ બદલવા પડશે. સારું થયું ઓપ્શન જોઈ લીધું, હા ને. જો અહીંયા 300 ભાગ્યા 5 500 ગુણ્યા 100 આવી રીતના છે. એ લોકોના સવાલ છે ને પોઈન્ટમાં નથી જતા, અપૂર્ણાંકમાં જતા છે, એટલે આપણે બી અપૂર્ણાંકમાં રાખવા પડે. તો આ 0 0 મેં કેન્સલ કર્યા, બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ અપૂર્ણાંક પ્રમાણે. તો આને 5 વડે ભાગાકાર કરું તો 11 5 55 થાય. આને 5 વડે ભાગાકાર કરું તો 6 5 30. 60 ગુણ્યા 5 કરા 6 5 30 થાય ને, એટલે 60 ગુણ્યા 5 કરા તો 300 થઈ જશે, બરાબર. હજુ આને નાનું કરીએ તો હજુ તો નાનું જ નહીં થાય. બરાબર, એક ભૂલ થઈ મારાથી. કઈ ભૂલ તો નહીં થઈ. તો 60/11 છે કે ઓપ્શનમાં? હા છે, વાત પતી ગઈ ને. જો મેં બી પાછો ગભરાયો, કોઈ ભૂલ થઈ ગઈ. 60/11 છે ઓપ્શન બી, એટલે ઓપ્શન બી સાચું તમારું, બરાબર. ઓપ્શન બી આવશે પહેલાની અંદર, 60/11. પાછું જોઈ લો મારી વાત. આપણે શું કરતા હતા અહીંયા? આપણે કરવા બેસી ગયેલા હતા 300/55. 300/55 કરતે ને 5 પોઈન્ટ સમથિંગ આવતે તમારો જવાબ, બરાબર. 250 એટલે 5 આજ 5.45 એવી રીતના કંઈક વધે, પણ ઓપ્શન જ નહીં મળે 5.4 વાળા. તમને ઓપ્શન અપૂર્ણાંકમાં આવ્યો છે, તો તમારે બી અહીંયા અપૂર્ણાંકમાં જ રાખવા પડે. તો આ પહેલા મીંડા કેન્સલ કર્યા. 11 5 55 જોઈએ, 11 5 55, 60 50 300, 5 5 કેન્સલ કર્યા તો 60/11. અને આ આપણા ઓપ્શનમાં છે. મને લાગ્યું નહીં હતું કે આટલું મોટું ઓપ્શન આપશે, એટલે મેં ગભરાતો હતો પાછો. પણ ઓપ્શન છે. ઓપ્શન બી ની અંદર કેટલા આવી ગયા? 60/11. આપણે આગળ વધીએ સેકન્ડ નંબર પર, બરાબર. લગભગ નફા વાળું બી ખબર પડી ગયેલી હશે. નફાની ટકાવારી શોધે. નફો તો બધા શોધી કાઢે, 300 રૂપિયા તો નલું કોઈરું બી શોધી કાઢશે, હા. પણ એ લોકોએ ટકાવારી પૂછી હોય તો નફાની રકમ ઉપર રાખવાની, જેના પર નફો કાઢવા કીધેલો હોય તે છેદમાં રાખવાનો. કોઈ સ્પષ્ટતા નહીં હોય તો હંમેશા પડતર કિંમત પર નફો નીકળે. પડતર કિંમત એટલે કઈ કિંમત? જે વસ્તુ તમે વેચવાના છે તે બધાની ટોટલ કિંમત, જેટલો કે ખર્ચો થયેલો હોય ને એ બધાનો સરવાળો કરે એટલે પડતર કિંમત મળે. ક્વેશ્ચન 2 પર જાય આપણે. when a plot is sold for ગુજરાતી વાંચે. જ્યારે એક પ્લોટ 18,700 માં વેચવામાં આવે, 18,700 માં વેચે, ત્યારે માલિકને 15% નું નુકસાન થાય. 15% નુકસાન થાય. 15% નફો મેળવવા માટે આ પ્લોટ કઈ કિંમતે વેચવા જોઈએ? જો મને 15% નફો જોઈતો હોય તો આની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ, બરાબર. હવે આ તમે કેવી રીતના શીખે, મતલબ કેવી રીતના વિચારે એ તો તમારા ઉપર. કોઈ આમાંથી માઇકાલાલ કે માઇકાલાલ એવી બી હોય કે જે ઓપ્શન જોવે, ઓપ્શન પ્રમાણે નક્કી કરી દેશે. અને એપ્રિસિએટ છે એ બધાને, પણ છે ને તમારે શોર્ટકટ વાપરવા પડે કે જલ્દી કેવી રીતના ગણે. તો આમાં છે ને મારી પાસે એક મેઇન કિંમત નથી કે કેટલા રૂપિયાની મેં ખરીદેલી હતી, બરાબર. એ ખરીદેલી કિંમત મારી પાસે નથી એટલે મેં એને ધારી લીધી 100. અને જોઈ લેજો કેટલાની વેલ્યુ છે તે મને નહીં ખબર, એટલે મેં એને ધારી લીધું 100. તો આ જો 100 રૂપિયાની વસ્તુ હોય તો 15% નુકસાન થાય તો એ વસ્તુ થઈ જાય તમારી 85 રૂપિયાની. આપણે 85, જો 100 રૂપિયાની વસ્તુ મેં 15% નુકસાનથી વેચું તો કેટલામાં વેચી કહેવાય? 85 રૂપિયામાં વેચી કહેવાય. 100 રૂપિયાની વસ્તુમાં જો 15% નફો જોઈએ તો મારે કેટલામાં વેચવા પડે? 115. જો આની ખબર પડતી હોય તો ડૂબી જ મળજો. અને 10% કાઢવા માટે 10/100, 20% કાઢવા માટે 20/100, અથવા તો શોર્ટકટ કીધેલું 10% માટે 1 મીંડું ઓછું કરી દેવાનું એટલે 10, 20% માટે 1 મીંડું ઓછું કર્યું તેટલા 10 કરી દે એટલે કેટલા થઈ જાય? 20. 15% માટે આ 10 અને બીજા 5 એટલે કેટલા થઈ ગયા? 15. અહીંયા મને 15% નું નુકસાન જો ભોગવવું હોય તો મારે 100 રૂપિયાની વસ્તુ કેટલા વેચવી પડે? 85 રૂપિયામાં, તો 15% નુકસાન થાય. નફો જોઈતો હોય 15%, તો 100 માં 15% પ્લસ કરા તો 115 થઈ જશે. એ લોકોએ સવાલ પૂછ્યો છે કે નફા સાથે તમારે એ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવાની. તો જો અહીંયા જે મેં ધાર્યું તે પ્રમાણે 85 એટલે કેટલા છે? 18,700. જો 85 એ 18,700, મને રકમ કેટલાય જોઈતી છે? 115. તો 115 એ કેટલી? બરાબર. આ સૌથી ઈઝીમાં ઈઝી રીત છે મારા દ્રષ્ટિએ. તમને કોઈ સારી આવડતી હોય તો તમે એને ફોલો કરી શકે. જો મેં બી કઈ બહુ પ્રોફેશનલ શિક્ષક નથી, અને ખાલી 5-6 વર્ષથી ટ્યુશન કરાવતો છે એટલું જ છે. અને આ બધું ગણિત થોડુંક પાવરફુલ છે, અને એટલે એ પ્રમાણે મેં બતાવતો છે. એવું ઘણા હોઈ શકે છોકરાઓ કે જેને આનાથી બી સારી કે શોર્ટકટ રીત આવડતી હોઈ શકે, બરાબર. એટલે એવું નહીં મળે કે મારું જ પકડીને બેસો
મારે ખાલી એક સારી પદ્ધતિ બતાવવાની છે ગણવાની, તમે તમારી પદ્ધતિ બી વાપરી શકે. મેં કીધું એટલે આ જ વાપરવાનું એવું કઈ કમ્પલસરી નથી. બરાબર, ચાલો. તો આ બધાને ખબર હશે 115 ગુણ્યા 18,700 ભાગ્યા કેટલા કરવા પડશે મારે 85. તો હવે આનું સાદુરૂપ આપું મેં. સાદુરૂપ તમે તમારી મરજી પ્રમાણે આપી શકે. આનો પહેલા ગુણાકાર કરો ને પછી 85 વડે ભાગાકાર કરો, એવું કરશે તો બી સાચો જ જવાબ આવવાનો, પણ બહુ લાંબુ થઈ જાય. તો આને મેં ટૂંકું કર્યું. આને જો 5 વડે ભાગીએ તો 5 એકુ 5 અને 5 સદા 35, 17 પંચા 85 થઈ ગઈ. 5 એકુ 5, 6 7 8, 3 બેચા 35, 5 સદા 35. બરાબર. આને 5 વડે ભાગીએ. 5 વડે જો મેં આને ભાગું તો 5 દુ 10 અને 5 તારી 15, 23 ગુણ્યા 5 કરે તો 115, એટલે 5 5 કેન્સલ થઈ ગયા. હવે મારા પાસે આ બે રકમ છે. મેં પેલો ઓપ્શન જોઈ લે કે ઓપ્શન ની અંદર મારા બધા જવાબ પોઈન્ટ વગરના જ છે. બીજો સ્ટાર્ટર છે, બધા જવાબ પોઈન્ટ વગરના છે. તો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગયું કે પોઈન્ટમાં જવાબ નહીં આવવાનો. જો પોઈન્ટમાં જવાબ નહીં આવતો છે ને તો આ 17 વડે ભાગાકાર થઈ શકતો હશે. તો જોઈ લે આપણે. બરાબર, 17 એકુ 17, 1 બચ્યા, પાછા 17 એકુ 17 અને આવી ગયા 1100. 1100 ગુણ્યા 17 કરશે ને તો તમારે આવી જશે 18,700. બરાબર, 18,700 ભાગ્યા કર્યા મેં 17 એટલે 1100 આવ્યા. તો 23 ગુણ્યા 1100, 1100 ગુણ્યા 23. પહેલા આ 3 માટે મારે અહીંયા 0 મૂકવા પડે ભાગાકારનો નિયમ. પછી આ 2 વડે ભાગ ચલાવીએ. 2 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 0 0, 2 એકુ 2, 2 એકુ 2, ખબર પડે કે? પછી 3 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 0 0, 3 એકુ 3, 3 એકુ 3, 0 0 3 2 5 ને 2, 25,300 આન્સર છે. 25,300 ઓપ્શન સી, એટલે બીજાની આવશે અંદર ઓપ્શન સી. એટલે કે જો મેં આ વસ્તુ 25,300 માં વેચું ને તો મને કેટલા ટકાનો નફો થઈ જાય? 15% નફો થઈ જાય. બરાબર, ચાલો વધીએ આગળ. ત્રીજો, a man buy a cycle for 1400 and sell it for loss of, હા ચાલો. એક માણસે 1400 માં સાયકલ ખરીદી, 1400 માં ખરીદી and sell it for 15% loss, અને આ સાયકલ તેણે 15% નુકસાન સાથે વેચી દીધી. 15% નુકસાન સાથે વેચાણ. સાયકલની વેચાણ કિંમત શું છે? સિમ્પલ સવાલ પૂછી દીધો. બરાબર, આ 1400 એમાંથી માઇનસ કરવાના મારે 15% અને પછી વેચવાનું છે. નુકસાન છે એટલે માઇનસ કર્યું, નફો તો પ્લસ કરી દે. જો અહીંયા મેં શોર્ટકટ શું વાપરું દેજો. 10% એટલે 1 મીંડું કાઢે તો આ 10% આવી ગયા. બરાબર, 15% છે એટલે બીજા 5% જોઈએ. બીજા 5% એટલે આ નથી અડધા, એટલે કે 70. હા ને, 7 × 4 = 21, 210 થવાના. તો અહીંયાથી માઇનસ કરીએ 210, 210 માઇનસ કરું તો આ 0, અહીંયા આવી જશે 10, આ 9, અહીંયા 3, 1 અને આ 0, 190. 190 નહીં, 1190. બરાબર, 1190 ઓપ્શનમાં છે. 1190 ઓપ્શન સી, એટલે નંબર 3 આવશે ઓપ્શન સી. આ શોર્ટકટ વાપર્યું. હા ને, કેવી રીતના શોર્ટકટ વાપર્યું? મને 15% જોઈતા હતા. આના 10% એટલે એક મીંડું કાઢી દીધું 140, બીજા 5% એટલે નથી અડધા એટલે 70, બંનેનો સરવાળો કરી દીધો એટલે 210. તો 210 હશે 15% પ્રમાણે. તમારે જો ચેક કરવું હોય તો આવી રીતના થાય. 1400 એના 15% કાઢો, 15/100. આ તમે 2 મીંડા કાઢી દો. 15 × 14 કરીએ, 15 × 14. કઈથી મચા થયા? 5 એકુ 5, 1 એકુ 1, 4 × 5 20, વધી પડી 2, 4 એકુ 4, 5 ને 6 0, 6 ને 5 11, વધી પડી 1, 210. દેખાય આ 210? એટલે 15% કાઢે તો ડાયરેક્ટ અહીંયા 210 આવશે. પછી તમારે 1400 માંથી 210 માઇનસ કરવાનું. પણ મેં આનાથી બચી ગયો, આટલું લાંબુ નહીં કરવા પડ્યું. બરાબર, ચાલો. એટલે આ કયો હતો? ત્રીજો હતો ને. ત્રીજામાં 1190 ઓપ્શન સી. ચાલો આગળ વધીએ. મેં છે ને આગળ એક પાનું છોડ્યું છે PDF માં. એટલે આવી બધી વસ્તુ આવે તો તેની અંદર લખતા જજો કે નફો આવી રીતના ગણવાનો હોય. તમે ત્યાં નીચે નોંધ લખી દેજો કે જેના પર નફો કાઢવા કે ને તે છેદમાં લખવાનું. આવું થોડુંક પોતા માટે મહેનત કરજો, બધું મારા ભરોસે નહીં છોડતા. ચોથું જો, વસ્તુની પડતર કિંમત પર 25% નફો થાય છે, જ્યારે વેચાણ કિંમત પર ગણતરી કરવામાં આવે ત્યારે નફાની ટકાવારી કેટલી થાય? શું પૂછી દીધું? આ વસ્તુની પડતર કિંમત પર 25% નફો થાય. મેં ધારી લેમ વસ્તુની પડતર કિંમત છે 100, એના પર 25% નફો. આ 25% નફો પ્લસ કરું ને 125 મારી કઈ કિંમત આવી ગઈ? વેચાણ કિંમત. બરાબર, સવાલ શું છે લોકો? નફો મેળવવા માટે તે નહીં, કઈ બીજો વાંચી દીધો. ચોથો ચાલતો છે. ચોથો, વેચાણ કિંમત પર ગણતરી કરવામાં આવે ત્યારે નફાની ટકાવારી કેટલી? સવાલ જો પડતર કિંમત 100 ધારી આપણે, 100 હોય એના પર નફો થાય 25, તો વેચે કેટલામાં? 125. તો પડતર કિંમત પર 25% નફો એટલે 25 આવ્યા. એ લોકોએ નફો પૂછ્યો છે કે વેચાણ કિંમત પર કેટલો? તો ચાલો જે શીખાતે અહીંયા જો નફો ઉપર લખવાનો. નફો કેટલો થયો મારો? 25 રૂપિયા. 25 રૂપિયાનો નફો થયો.
કઈ કિંમત પર ગણવા કીધું એ લોકોએ? વેચાણ કિંમત પર. છેદમાં લખવાનું 125 ગુણ્યા 100. વસ્તુ ખાસ જોઈ લો, પોઈન્ટમાં જવાબ છે કે પછી અપૂર્ણાંકમાં છે, એટલે તે પ્રમાણે જ ગણીએ આપણે. ચોથું ફાઇનલ આન્સર છે ડાયરેક્ટ, એટલે બધાનો ભાગ ચાલી જાય એમ. હા ને? ચાલો તો જોઈએ. તો 25 દુ 50, 25 ચોગુ 100, આ 25 55 125 આવશે. બરાબર? 25 50 125 થાય ને, 25 ચોગુ 100. હા બરાબર. અને પછી આ 20 50 100, એટલે આન્સર આવશે 20%. બરાબર? એટલે પડતર કિંમત પર જો તમે 25% કાઢે ને, તો તમારી વેચાણ કિંમત પર કેટલા ટકા હોય? 20% હોય. બરાબર? ધ્યાન રાખજો. ચાલો આગળ. ઓપ્શન કયું છે ચોથામાં? ઓપ્શન સી. એટલે ચોથાની અંદર આવી ગયા સી. પાંચમું. આમાં મેં નક્કી કરેલા પૂરતા હોમવર્ક આપવાના અમુક. એક કઈ ચાલતું છે? પ્રોફિટ એન્ડ લોસ ચાલતું છે ને આપણે. એવા પાંચમું 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એ ની ગણશો તો ચાલશે. 9 10 ને 11 ની ગણશો તો ચાલશે. બરાબર? 9 10 ને 11 અહીંયા લખી દે. 5 6 7 8 9. બરાબર? 8 સુધી 9 10 11 ની ગણશો તો ચાલશે, અથવા જાતે ગણવાની તો ગણ્યા કરજો. કેમ કે છે ને થોડુંક એડવાન્સ હતું એ નેટના લેવલનું, એટલે મેં એને કાઢી દીધું. બાકી એટલું કામનું નહીં મળે. હે ને? જીસેટ પૂરતું કામનું નથી. પણ તમને ગમતું હોય કરવાનું તો કરજો. નહીં ખબર તો મને પૂછી શકે, અથવા તો શરમ લાગતી હોય તો તમે પેલું જેમિનાઈ કે ચેટ જીપીટી પર મારશે ને તો એ લોકો બી ગણતરી કરી આપશે. બરાબર? તમને સવાલ તો છે જ તમારી પાસે. ચાલો આપણે આવ્યા નંબર 5. કેમ આવું કરવા પડે? કેમ કે છે ને ફટાફટ પતાવવા પડે, નહીં તો કેટલું લાંબુ થઈ જાય. આજ તમે જો બધા યુનિટ 2 થી 3 વિડીયો પતી જતા હતા. આપણે આ 5મું પાર્ટ આવ્યા. હજુ બી 6 7 8 9 પાર્ટ તો જશે. બરાબર? નંબર 5. એક સ્ત્રી વસ્તુને 25% નફા સાથે વેચવા માંગતી હતી, પરંતુ તેણે ખરેખર તેને 25% નુકસાનથી 540 માં વેચી. નફો મેળવવા માટે તે વસ્તુને કઈ કિંમતે વેચવા માંગતી હતી? નફો મેળવવા માટે તે વસ્તુને કઈ કિંમતે વેચવા માંગતી હતી? ચાલો જોજો. એક સ્ત્રી છે, માની લો કે મેં એની વસ્તુની કિંમત નક્કી કરી દે 100 રૂપિયાની વસ્તુને 25% નફા સાથે વેચવા માંગતી હતી. તો 125 માં વેચવા માંગતી હતી. બરાબર? એની વસ્તુની કિંમત હતી 100 રૂપિયા. 25% નફો સાથે વેચવા માંગતી હતી 125 માં. પણ એને શું થયું? 25% નુકસાન સાથે વેચી દીધી. 25% નુકસાન એટલે 75 રૂપિયામાં એને વેચી દીધી. અને આ ધરવા પ્રમાણે છે આપણે. એની કઈ કિંમત આપેલી છે? 25% નુકસાનથી 540 માં વેચી. તો આ 75 પ્રમાણે એને વેચી કેટલા રૂપિયામાં? 540 માં. તો નફા મેળવવા માટે એને વસ્તુની ખરેખર કેટલા રૂપિયામાં વેચવા જોઈતું હતું? તો જો અહીંયા આપણાને 540 આપી દીધેલું છે, એટલે ત્યાંથી જ પદ સ્ટાર્ટ કરીએ. જો 75 પ્રમાણે 540 માં એને વેચ્યું હોય ને મને જોઈએ ભાવ કેટલા હે? 125. તો 125 કેટલો ભાવ થાય? આમાં કોઈક લોકો આવી બી કરી શકે. જો 100 રૂપિયાની વસ્તુ એને 25% નુકસાનથી વેચી તો 75 માં વેચી 540. તો લોકો આવું પદ મૂકે 75 એ 100 તો 540 કેટલા? એમ કરીને પહેલા કિંમત મેળવે અને પછી એની અંદર 25% પ્લસ કરે ને પછી લાવે. આ બી સાચી પદ્ધતિ છે, પણ એ લાંબી પદ્ધતિ. આપણે તો શોર્ટકટ જોવાના છે. બરાબર? ચાલો તો અહીંયા જોઈએ 125 ગુણ્યા 540 ભાગ્યા 75. આપણે આન્સર જોઈ લે કે પોઈન્ટમાં છે કે કેવું છે. 5મું રાઉન્ડ ફિગર આન્સર છે. બરાબર? તો રાઉન્ડ ફિગર આન્સર આપણે લાવવા પડશે. આ 5 વડે ભાગાકાર કરું તો 5 એકુ 5, 5 50 25, 15 50 75. બરાબર? આને 5 વડે ભાગાકાર કરીએ તો 5 દુ 10 ને 5 50 25, 25 50 125. આને 5 વડે ભાગાકાર કરીએ તો 5 તારી 15. આને 5 વડે ભાગાકાર કરીએ તો 5 50 25. આ 3 વડે ભાગી શકાશે હશે. 3 એકુ 3, 24, 8 તારી 24, 180. બરાબર? 15 અઠામ 96, 960. તમારો આન્સર હશે 960. 960 ઓપ્શન જ નહીં મળે તો 950 થાય કે 1895 થાય? અરે યાર, હું મેં બી ઇજ્જત જોડાવી કરું. 500 8 50 40 વધી પડી 4, 5 એકુ 5 ને 5 ને 4 9, 900 આવશે. હા સોરી, એટલે હોશિયારી નહીં મારવાની કોઈ વખત. 900 ઓપ્શન 5માં નો ડી. ચાલો છઠ્ઠું. બરાબર? એ તો થોડું ઘણું થાય. એ તો અમુક ટીચર લોકો તો પોતાની ભૂલ બી નહીં સ્વીકારે. ઈગો બદલે લે. ઈગો જેવો કઈ માણસ છે, ભૂલ તો થાય જ. એટલે ટીચર છે કઈ એટલે ભૂલ નહીં થાય એવું નહીં વિચારવાનું. તમારા સ્કૂલના ટીચરથી બી ભૂલ થઈ શકે. 10 20 50 વર્ષથી ભણાવતા હોય ને તેનાથી બી ભૂલ થઈ શકે. એટલે ભૂલ તો સામાન્ય બાબત છે. જો તમારાથી ભૂલ નહીં થતી હોય તો કઈ નહીં કહેવાનું. ચાલો આગળ. 5મું પછી 6ઠું. મેં એક પુસ્તક 12% નફા પર વેચ્યું. જો મેં તે 18 રૂપિયા વધુમાં વેચ્યું હોત તો 18% નફો થયો હોત, તો પડતર કિંમત શોધો. જો મેં તે 18 રૂપિયા વધુમાં વેચ્યું હોત તો 18% નફો થયો હોત તો પડતર કિંમત શોધો. કોઈક વિચારો તમને ઈઝી રીતના કહેવા માટે.
બાકી બહુ બધા લોજિક મગજમાં આવ્યા કરતા છે. પેલું મગજ તો ચાલ્યા કરે કે ઓપ્શન પરથી છૂટું પાડી મૂકું. અને સવાલ જોઈ લે છઠ્ઠો. 1 2 3 4 5 છઠ્ઠો. છઠ્ઠાની અંદર છે કોઈ એક બુક છે, 18 રૂપિયા વધારામાં વેચ્યું, પ્લસ 18 કર્યા તો કેટલા ટકા વધ્યા? 18% 12% થયા એટલે 6% વધ્યા. બાકી 6 કરું તો 3% થશે. તો સવાલ પૂછ્યું છે પડતર કિંમત શોધો. 100 કરું તો 300 થાય. તો જોઈ લે 300 ના 12%, 22 42 36 રૂપિયા 36 નંબર થાય એટલે 336 થઈ જાય. જો 18 રૂપિયા પ્લસ કરી દે 18 36 18 54 થઈ જાય તો 300 ના 18 થાય. હા પરફેક્ટ છે. ચાલો જોઈ લો બધા. સૌથી પહેલું એ રીતે આ મેં શોર્ટકટ બનાવતો તો બની ગયું છે, સાચું પડતું છે બરાબર. તો આની અંદર જો ઓપ્શન પ્રમાણે તમે કરે, તમારા પાસે ઓપ્શન છે 250 350 300 400. આ ઓપ્શન પ્રમાણે તમે કરી શકો. એ લોકો એમ કહે કે જો કોઈ વસ્તુ 12% ના નફા સાથે વેચે તો આના 12% પ્લસ કરીએ તો 12 ચોક 48 એટલે 448 રૂપિયામાં વેચાય. એની અંદર મેં પ્લસ કરું 18 બરાબર, પ્લસ કરું 18 એટલે 8 ને 8 16 વધી પડી 1 4 ને 1 5 ને 1 6 અને અહીંયા આવી ગયા 4. તો જે આ 466 રૂપિયામાં વેચ્યું ને તે મેં 18% પ્રમાણે વેચેલું થઈ ગયું. પણ જો 18 ચોક 18 દુ 36 18 ચોક 18 ચોક 72 72 એટલે 472 માં વેચાવા જોઈતું હતું. તો આ ઓપ્શન સાચું પડતે એટલે આ ઓપ્શન થઈ ગયું ખોટું. આપણે બીજું ઓપ્શન ચેક કરીએ 300. 300 ના 12% કાઢીએ તો 300 ના 12 12 દુ 24 12 36 હા ને એટલે 336 રૂપિયામાં વેચું તો અમારો 12% નો નફો થાય. અને એની અંદર 18 પ્લસ કરું એટલે 354 થઈ જાય હા ને. તો આ જે 300 છે 300 માં 18% પ્લસ કરું તો શું 354 થાય? 18 તારી 54 એટલે આપણો આ ઓપ્શન સાચો બરાબર. આપણે જે મેં કીધું કદાચ ઉપરથી ગયેલું હશે પણ થોડુંક બુદ્ધિ દોડાવ હોય, પાછો એક વખત રિવર્સ કરીને જો એટલે આવડી જાય હા ને. પણ આ પ્રમાણે નહીં ચાલી શકીએ આપણે થોડુંક શોર્ટકટ વાળા કરતા, મતલબ કે ઓપ્શન વાળા કરતા આવું કંઈક શોર્ટકટ જોઈએ. એ શોર્ટકટમાં છે ને તમે પહેલા ચેક કરો કે નફાની ટકાવારીમાં કેટલો વધારો થયો અને નફામાં કેટલો વધારો થયો. જો અહીંયા નફામાં વધારો અને ટકામાં વધારો. નફામાં વધારો તો એ લોકોએ ચોખ્ખું કીધું છે. કેટલા રૂપિયાનો વધારો થાય? 18 રૂપિયાનો. અને ટકાવારી 18 12 થી વધીને કેટલી થઈ ગઈ? 18 એટલે ટકામાં કેટલા વધ્યા? 6. નફામાં 18 વધે અને ટકામાં 6 વધે. મેં ચેક કરું કે 1% એ કેટલો ફેરફાર પડે. આ 18 નફામાં વધારો થાય 6%. તમે આવું પદ મૂકી શકે. 6% વધે તો 18 વધે. તો 1% વધે તો કેટલું વધે? તો 1 ગુણ્યા 18 છેદમાં 6. 6 તારી 18. તો એનો મિનિંગ એવો થાય કે 1% બરાબર કેટલા છે? 3. ને આ વસ્તુ જે છે ટકાવારી હંમેશા 100 માં હોય તો ગુણ્યા મેં 100 કરું એટલે મારો આન્સર આવી જાય 300. આ 300 રૂપિયાની વસ્તુ હશે બરાબર. પાછું રિપીટ કરીએ એક વખત. પહેલા તમારે ચેક કરો નફામાં વધારો ઘટાડો કેટલો થતો છે તે. એ તો 18 રૂપિયા છે. વધારો બી શકે ઘટાડો બી શકે બરાબર. અને પછી ચેક કરો કે ટકાવારીમાં કેટલો વધારો ઘટાડો થતો છે. ટકાવારી 12 થી વધીને 18 થઈ ગઈ એટલે 6% વધતું છે. મને જોઈએ કે 1% એ કેટલો ફેરફાર થાય. તો જો 6% એ 18 નો ફેરફાર થાય તો 1% એ કેટલો? એટલે 18 ભાગ્યા 6 કર્યા તો 1% પ્રમાણે જોઈએ ને તો 3 રૂપિયાનો વધારો ઘટાડો થાય નફામાં. અને તો 1% પ્રમાણે જો 3 થાય, મને તો 100% જોઈએ તો 3 ગુણ્યા 100 એટલે કેટલા આન્સર આવે? 300. બાકી તમને પહેલી પદ્ધતિ ગમી તો તે પદ્ધતિ વાપરી શકે તમે. છઠ્ઠાની અંદર 300 આવે. છઠ્ઠાની અંદર ઓપ્શન સી 7 ને 8 બે જોઈ લે. એક દુકાનદાર વાળ તો હારા બહુ ઘર રહ્યા કરે. ખબર નહીં શેમ્પુ લગાડ્યું છે ત્યારથી તો પથારી ફેરવાયા કરતી છે. ચાલ 7મું. A shopkeeper sells one transistor for આપણે પેલું વાત છે. એક દુકાનદાર એક ટ્રાન્ઝિસ્ટર એ જ લખેલું છે રૂપિયા 840 માં 20% ના નફા પર અને બીજું 960 માં 4% ના નુકસાન પર વેચે છે. તો તેની કુલ નફા કે નુકસાનની ટકાવારી જો આમાં બધું શોધવા પડે. જો અહીંયા કોઈ 100 રૂપિયાની વસ્તુ હશે એવું માની લો, એ તમે 20% નફા પર વેચે, 20% નફો તો 120 રૂપિયામાં વેચે બરાબર. બીજી કોઈ વસ્તુ છે એ તમે 4% નુકસાનથી વેચે, એ વેચાય તમારી 96 રૂપિયામાં હા ને. એટલે કે આ 120 અને આ 96. આ 120 પ્રમાણે એ લોકો 840 માં વેચતા છે. આ 96 પ્રમાણે એ લોકો વેચતા છે કેટલામાં? 960 માં વેચતા છે બરાબર.
અને એ લોકો એમ કે તેની કુલ નફા કે નુકસાનની ટકાવારી કેટલી, તો મારે ચેક કરવા પડે કે એને ટોટલ કેટલો નફો કે નુકસાન થયેલો છે તે, બરાબર. એ નફો કે નુકસાન ચેક કરવા માટે મારે પહેલા તો મેઇન વસ્તુ શોધવા પડે. અને જો એના માટે બી હજુ એક લોજિક લગાડીએ ને, તો આ 100 રૂપિયાની વસ્તુ, આ 100 રૂપિયાની વસ્તુ, એટલે ટોટલ કેટલા રૂપિયાની વસ્તુ થઈ ગઈ? 200 રૂપિયાની વસ્તુ થઈ ગઈ. આ 120 અને આ 96 વેચ્યું ટોટલ મેં કેટલામાં? 216 રૂપિયામાં. આટલું થાય. 90 એ 216 પરફેક્ટ છે લગભગ. તો 6 9 10 11 હા ચાલ. એટલે જો વસ્તુ 100 ને 100 રૂપિયાની એટલે 200 રૂપિયાની થઈ ગઈ, જે મેં વેચી 216 માં. તો આ 16 રૂપિયાનો નફો થતો છે મને. 200 ની વસ્તુ 216 માં વેચાઈ દો, 16 રૂપિયાનો નફો થાય. નફો મારી પડતર કિંમત પર નીકળે એટલે અહીંયા ગુણ્યા કરીએ 100. આ મીંડું મીંડું કેન્સલ, 2 × 16. તમારો જવાબ આવશે 8% નફો છે. બી ઓપ્શન એ હોય ઓપ્શન. તેની કુલ નફા કે નુકસાનની ટકાવારી કેટલી? બરાબર. તો આ લગભગ શોર્ટકટ કામ નહીં કરતું હશે, કાં તો મારી કઈ ભૂલ થઈ જશે. બરાબર. ચાલો તો પણ આપણે પહેલા શોધીએ. જો આ 120 વેચે ને તો 840 થાય. તો મેં આવી રીતના પદ મૂકું. જો 120 વેચે તો વસ્તુની કિંમત કેટલી? 100. તો જો 840 હોય વસ્તુ, તો મેઇન કિંમત કેટલી? તો 840 ગુણ્યા 100 ભાગ્યા 120. બિંદુ બિંદુ કેન્સલ. 12 સત્તામ 84. બરાબર છે ને? 12 દુ 24, 12 13 36, 12 12 છંગ 72, 12 72, 12 સત્તામ 84. બરાબર છે. ચાલો એટલે આ આવી ગયા 70. બરાબર. 70 ગુણ્યા 10 એટલે આ 700. એટલે પહેલી જે વસ્તુ છે તે મારી 700 રૂપિયાની છે. એમાં જો મેં 20% નફો પ્લસ કરું, 7 દુ 14, 140, એટલે વસ્તુ બની ગઈ મારી કેટલાની? 840. એટલે આ ચકાસી લીધું મેં. બરાબર છે. એટલે પહેલી વસ્તુ મારી 700 ની છે. બીજી વસ્તુ ચેક કરીએ. બીજી વસ્તુ 96 પ્રમાણે એનો ભાવ છે 100. તો 960 કેટલો? 960 ગુણ્યા 100 ભાગ્યા 96. અને 96 એકુ 96 એટલે આ 10, એટલે આ 1000. આ 1000 ની વસ્તુ મેં જો 4% નુકસાન થી વેચું, 4% નુકસાન એટલે કેટલા રૂપિયા થાય? 40 રૂપિયા. 40 રૂપિયા પ્રમાણે વેચું તો 960 માં થાય. હવે ટોટલ જો 700 અને 1000 1700 રૂપિયા થયા. બરાબર. ટોટલ મેં વેચ્યું કેટલામાં? 960 પ્લસ 840. 4 4 10 વધી પડી 1 9 1 10 ને 1 18. તો મેં 1700 રૂપિયાની વસ્તુ બંને મળીને હતી, જે વેચી છે ટોટલ 1800 માં. તો મને નફો કેટલાનો થઈ ગયો? 100 રૂપિયાનો નફો થઈ ગયો. બરાબર દેખાય? 1700 ની વસ્તુ 1800 માં વેચી એટલે નફો થયો. પણ જો અહીંયા ધારો કે 1600 આવેલા હતા ને તો નુકસાન કહેવાતે. તો એક વસ્તુ તો મને ખબર પડી ગયું કે નફો થવાનો છે. બરાબર. ચાલો તો એ નફો નીકળે આ 1700 પર. તો 100 નફો છે ભાગ્યા 1700 ગુણ્યા કરવા પડે મારે 100. બિંદુ બિંદુ કેન્સલ. 6/17. તો ઓપ્શન છે 6/17. ઓપ્શન એ 6/17. તો મને નહીં ખબર આમાં કેમ નહીં આવ્યું. આમાં બી આવી જવા જોઈતું હતું. કઈક મિસ્ટેક થઈ મારાથી. 100 ને 100 વસ્તુની કિંમત મેં લખી લીધી 200, 120 ને 96, 216. કઈ ની બેસતું હશે. એટલે આ જ પદ્ધતિએ ગણજો નહીં તમે જ્યારે આ પ્રકારનો પૂછાય તો. બરાબર. કેમ કે શોર્ટકટ બનાવો કે એમ જ ખાન ખેલ થોડી છે. પહેલા મેં ડ્રાઈમાં એટલે એ થાય તો પછી રાવા લાવે. ચાલો ઓપ્શન નંબર 8. જો પડતર કિંમત એ વેચાણ કિંમતના 95% હોય તો નફાની ટકાવારી કેટલી? પડતર કિંમત એ વેચાણ કિંમતના 95% હોય. જોજો અહીંયા આવું લખું. આ પડતર કિંમત, નફો પ્લસ માઇનસ થાય, પછી આવે વેચાણ કિંમત. અને અહીંયા નફો હોઈ શકે અથવા નુકસાન હોઈ શકે. શું છે મને નહીં ખબર. અને તો જો પાછું, જો પડતર કિંમત એ વેચાણ કિંમતના, પાછું જોઈ લેજો, પડતર કિંમત એ વેચાણ કિંમતના, મેં તમને આના પહેલા જ કીધું, જે જો કોઈને મારે ધારવું હોય ને તો જેના સાથે કરતાથી, તેથી, નું, ના એવા શબ્દ હોય ને તે ધારવાનું. તો ના દેખાતું છે કોની સાથે? વેચાણ કિંમત સાથે. તો આ વેચાણ કિંમત ધારો કે મેં ધારી લેમ 100. બરાબર. સવાલ જોઈએ પાછો. કયું 8મો. જો પડતર કિંમત એ વેચાણ કિંમતના 95% હોય. વેચાણ કિંમત 100, પડતર કિંમત વેચાણ કિંમતના 95% એટલે 95 થાય. તો એક વસ્તુ તો ખબર પડી ગયું, 95 ની વસ્તુ જો મેં 100 માં વેચું તો 5 નુકસાન થતું છે. 5 રૂપિયાનું શું થતું છે? નુકસાન. સવાલ શું છે એનો? તો નફાની નફો તો થાય જ નહીં ભાઈ. પાછો સવાલ જોઈએ. જો પડતર કિંમત એ વેચાણ કિંમતના 95% હોય,
પડતર કિંમત હા નફો જ થાય ને, સોરી હા ભૂલ થઈ મારી. 95 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં વેચે તો 5 રૂપિયાનો શું થતો છે? નફો. મેં ભૂલથી નુકસાન બોલ્યો છે તમને, આ નફો થતો છે. બરાબર? તો નફાની ટકાવારી કેટલી? ચાલ પાછું એક વખત સમજો. એ લોકો એમ કીધું પડતર કિંમત જે છે તે વેચાણ કિંમતના 95% છે. ના જે છે તે વેચાણ કિંમત સાથે સંકળાયેલી, તો વેચાણ કિંમત મેં ધારી લીધી 100. એના 95% કાઢીએ તો 95 જ આવવાના. બરાબર? તો એ 95 ની વસ્તુ 100 માં વેચી તો 5 નો નફો થયો. પણ નફો નહીં પૂછ્યો, એ લોકોએ પૂછ્યું છે ટકાવારી. ટકાવારી શોધવી હોય ને તો ઉપર લખવાનું નફો લખું મેં 5, છેદમાં જેના પર નફો ગણવાનો હોય તે. એ લોકોએ એવું નથી કીધેલું કે વેચાણ કિંમત પર ગણો. કોઈ સ્પષ્ટતા નહીં, તો આપણે પડતર કિંમત પર જ ગણવાનું. છેદમાં 95 ગુણ્યા 100. તો હવે ભાગાકાર જો કરું તો 5 એકુ 5, પછી 4 45, 5 9 45. બરાબર? 100 ભાગ્યા 19 કરીએ. હજુ કઈ ખારું થઈ જતું હતું કે નહીં થઈ શકતું? ચાલો કરીએ. અહીંયા 19 એકુ 19, 19 55, 19 એકુ ઘડી આવડતો હોય તો ને. કઈક મારથી ભૂલ થઈ ગઈ. 85 જોઈએ પાછું. હા ને, આ જે છે 5 વડે જો ભાગાકાર કરીએ આનો તો કેટલો આવી જાય? 5 એકુ 5, 6 7 8 9 45, 5 9 45. બરાબર છે, કઈ ભૂલ નહીં મળે. ચાલો 100 ભાગ્યા 19 કરીએ તો 19 એકુ નો ઘડિયો જો તમને આવડતો હોય તો તમે ડાયરેક્ટ કરી શકે, પણ મન નથી આવડતો. 5 9 45, 4 ઉપર 5 એકુ 5 ને 4 9 95 થાય. 19 50 55. તો 19 50 અહીંયા મેં લખું 95, બચ્યા મારા 5. તો 5 વાળો ઓપ્શન છે કે જોઈ લો પહેલા એક વખત ફટાફટ. 5 છે તે બી બે ઓપ્શનમાં છે. 5.26, કેમ કે પોઈન્ટ તો આગળ વધવાનું જ કે નહીં, 26 જ થશે. પણ આપણે જોઈ લે, અહીંયા મૂકીએ 0, તો અહીંયા મારે પોઈન્ટ મૂકવા પડે. 19 દુ 38, 19 તારી 57 થઈ જાય, એટલે વાત પતે. અને 38 પછી બાદ કરા તો અહીંયા બચશે 12. હા ને, 30 40 50, હા 12 પછી 120 મૂકીએ તો 19 ના ઘડિયામાં 20 આવે કે 19 ગુણ્યા 6, 6 9 આમ 54, 6 એકુ 6 7 8 9 10 11, 114 આ જ આવશે. 6 114 મળી ગયા આપણે જવાબ 5.26. જો કે આપણે પહેલા જ અંદાજો મારી મૂકેલો તો કેટલો જવાનો છે. હા ને, ચાલ એટલે આવી ગયા 5.26, ઓપ્શન ડી. પૈતા આપણે આગળ વધીએ ફટાફટ નેક્સ્ટ પર. પછી શું છે? સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ તો સિમ્પલ જ છે, પણ સિમ્પલ ની સ્પેલિંગ હાર્ડ છે. બરાબર છે? વાવ, પ્રાઉડ ઓફ મી. ઇન્ટરેસ્ટ ની સ્પેલિંગ હાર્ડ છે, ખોટી પડી નહીં. ચાલો, ઇંગ્લિશ કાચું છે પણ જીસેટ ક્વોલિફાઈડ છે. ઇંગ્લિશ જ કાચું છે, બીજું કાંઈ નહીં. ભણવાની પદ્ધતિ બધું સારું છે, પણ કોઈ કોલેજમાં જોબ મળે 5-10 લાખ રૂપિયા મહિને આપી લે ને તો બધા વિષય ભણાઈ કાઢું. ચાલો, સિમ્પલ ઇન્ટરેસ્ટ. વ્યાજ કાઢવાનું છે, સિમ્પલ જ છે એકદમ, જેવું નામ છે તેવું જ છે એનું. જોઈએ જો 4% વાર્ષિક સાદા વ્યાજના દરે બેંકમાં 10,000 જમા કરાવતા મળતું વાર્ષિક વ્યાજ કેટલું હશે? ચિંદી જેવો સવાલ પૂછી દીધો. 10,000 રૂપિયા અમે બેંકમાં જમા કરાવું અને વર્ષના મને 4% મળે, તો આને 4% કાઢો. બરાબર? 2 કેન્સલ, 400 રૂપિયા તમને વ્યાજના મળીએ. સવાલ શું છે? વાર્ષિક વ્યાજ કેટલું? 400 રૂપિયા. હવે ચિંદી સવાલ, અરે મેં જ મૂકેલા છે કે. ચાલો, પહેલાનો આન્સર 400 એટલે A, અને પહેલું છે એટલે બહુ ખુશ નહીં થતા. બરાબર? તમને સવાલ ખબર પડે, મેં 10,000 બેંકમાં મૂકું, 4% તો મને વ્યાજ મળતું હોય તો કેટલા રૂપિયા વ્યાજ મળે મને? 10,000 ગુણ્યા 4% કાઢો એટલે 400 રૂપિયાનું વ્યાજ મળે. આ તો પૂરું. બીજું જો, ધ સિમ્પલ ઇન્ટરેસ્ટ, ગુજરાતી, અમુક રકમ પર 6% વાર્ષિક સાદા વ્યાજે 4 વર્ષ અને 5 વર્ષના વ્યાજનો તફાવત છે ₹60, તો તે રકમ કેટલી હશે? આવી ગઈ મજા? અને અમુક રકમ પર 6% વાર્ષિક વ્યાજ, 6% વાર્ષિક વ્યાજ જે 4 વર્ષ માટે, જો 6% કાઢો તો 1 વર્ષ માટે મળે, અને જો મારે 4 વર્ષ માટે જોઈતું હોય તો ગુણ્યા 4 કરવા પડે. બરાબર? તે જે રકમ આવે અને 5 વર્ષના વ્યાજનો તફાવત 60 છે, અને સેમ ગણતરી કરતા જો 5 વર્ષ માટે ગણું તો એ બંનેનો તફાવત, ધારો કે મેં અહીંયા લખું W, અહીંયા લખું Y, આ બંનેનો જે તફાવત છે એ તફાવત મારો કેટલા આવી જાય? 60. તો હવે જો તમે આમાં
પદ મૂકવા જાય ને સમીકરણ બનાવવા જાય તો કેટલો લાંબો થાય અને તે રકમ શોધવાની છે. તો હવે મેં નીચે જેટલા બી ઓપ્શન છે ને એ બધા ઓપ્શન પરથી શોધા. દર વખતે કઈ બહુ હોશિયારી બધાની જરૂર નહીં મળે. પહેલો ઓપ્શન છે 1200, તો પહેલા મેં 1200 થી ચેક કરું. બરાબર, 1200 ના 6% કાઢીએ તો 12 6 72. આ 1 વર્ષનું થયું. મને જોઈએ 4 વર્ષનું. 4 દુ 8, 7 ચોક 28. આ થયા 228. 1200 રૂપિયાના 6% કાઢીએ, પાછા આવી જવાના 72. જો 5 વર્ષ માટે જોઈએ તો 5 દુ 10, વધી પડી 5 7 35 ને 1 36, 360. આ બંનેની બાદબાકી કરીએ. આ બંનેની બાદબાકી કરીએ તો 360 માંથી 288 બાદ કરવાનું છે ને, આવું લખવા પડે. 360 માઇનસ 288. પણ કોઈ બી હિસાબે અહીંયા 60 તો આવવાના નથી મળે. દેખાય? અને કેમ કે આ 10 છે, અહીંયા 10 લઈ લેશું તો 8 બાદ કરીએ તો 2 આવી જાય, એટલે આ કેન્સલ થઈ ગયું. પહેલો ઓપ્શન કેન્સલ. બીજો ઓપ્શન જોઈએ 1000 રૂપિયા. 1000 રૂપિયાના 6% કાઢીએ તો 60 રૂપિયા આવશે. બરાબર, એ 60 રૂપિયા જો 4 વર્ષના જોઈએ તો 6 ચોક 24, 240 થાય. અને 5 વર્ષના જોઈએ તો 6 50 30, 300 થાય. 300 માંથી 240 બાદ કરે એટલે 60. ઓપ્શન આવી ગયો 1000. ધતિંગ કરવા કરતા ઓપ્શન પકડો, ઓપ્શન પ્રમાણે ટ્રાયલ મારો. આવી જાય ક્વેશ્ચન 2B. બીજાની અંદર આવી જાય બી. પણ સવાલ સમજવો જરૂરી ને, સવાલ જ નહીં ખબર પડે ને તો ધોવાઈ જવાય. ત્રીજું, આની અંદર બી મેં નક્કી કર્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 પછીથી નથી કરવાના, 9 સુધી કરવાના છે. 3 4 5 6 7 8 9 સુધી કરવાના, બાકી નહીં કરવાના. બરાબર, જોઈ લે 1 2 3 4 5 6 7 8 9 10 11 નથી કરવાના. મતલબ તમારે કરવાની ઈચ્છા તો કરજો. મેં જોઈ લીધું કે એ એટલું કામનું નહીં મળે. આ નેટમાં કામનું છે, જીસેટ માટે એટલું કામનું નહીં મળે એમ. હે ને, મેં તૈયારી શેની કરતો હતો ખબર? એક વખત રીઝનિંગ ચાલુ કરું ને નેટ ને જીસેટ બધા વિદ્યાર્થીઓનું કામ થઈ જાય એમ, એવું ધારતો હતો. પણ જીસેટ વાળા કંટાળી જાય. ત્રીજું જો, અ સમ ઓફ સાદા વ્યાજના દરે. મારે છે ને ઇંગ્લિશ વાળું બધી રીઝનિંગમાં છે ને ઇંગ્લિશ વધારે ગમે મને, એટલે ઇંગ્લિશ પર જ નજર ગઈ લાગે મારી. ત્રીજું જો, સાદા વ્યાજના દરે 12500 ની રકમ 4 વર્ષના 15500 થાય છે, તો વ્યાજનો દર કેટલો? જો અહીંયા આ 12500 રૂપિયાનું વ્યાજ કાઢવાનું છે મારે. બરાબર, 12500 નું વ્યાજ કાઢવાનું. વ્યાજના કેટલા ટકા છે તે મને નહીં ખબર. તમે અહીંયા લખી દે x ના છેદમાં 100. કેટલા ટકા મને ખબર નથી. તો 4 વર્ષમાં, 4 વર્ષ એટલે મારે આગળ શું કરવા પડે? ગુણ્યા 4. 4 વર્ષમાં 15500 થઈ જાય. તો 4 વર્ષમાં એ પૈસા કેટલા થઈ જતા છે? 15 ને 500 થાય છે. તો વ્યાજનો દર કેટલો હશે? બરાબર, 12500 ની ઉપર મેં આટલા ટકા કાઢું અને એ ટકા મેં 4 વર્ષ માટે કાઢીએ તો કેટલું વ્યાજ થાય? તો અહીંયા એક વસ્તુ સમજવું બહુ જરૂરી છે. બોર્ડ પર જોયું, મેં અહીંયા લખું 10000. 10000 ના 10% એટલે 1000 થાય. આ 1000 એક વર્ષનું વ્યાજ. મેં ગુણ્યા 4 કરા ને તો 4000 રૂપિયા વ્યાજ મળશે મને. તો આજે મેં ગણતરી કરી 10000 ગુણ્યા 10 ના છેદમાં 100 ગુણ્યા 4, તો જે મને પૈસા મળ્યા ને તે મને વ્યાજના પૈસા મળ્યા. ને ટોટલ જો મેં કરું તો 10000 પ્લસ 4000 એટલે ટોટલ કેટલા રૂપિયા થઈ ગયા? 14000. ટોટલ 14000 થતા છે. તો જ્યારે મેં અહીંયા પૈસા મૂકા ને, એટલે 15500 મૂકા, ત્યાં પૈસા મૂકા તો ત્યાં મેં વ્યાજના પૈસા મૂકા. તો વ્યાજ કેટલું છે ને તે મારે ચેક કરવા પડે. ટોટલ 15500, શરૂઆતના હતા 12500, તો 0 0 0, 5 માંથી 2 જાય 3 0, એટલે વ્યાજ મારું કેટલું છે? 3000. ખબર પડે અહીંયા મેં 3000 કેમ મૂક્યા? અને કેમ કે આજે આપણે ગુણાકાર ભાગાકાર કરીને લાવીએ ને તે વ્યાજના પૈસા લાવીએ. તે એવું થોડી મળે કે અમાઉન્ટ ને વ્યાજ પ્લસ થઈને થોડી મળતું છે. એટલે ત્યાં મેં વ્યાજના પૈસા મૂક્યા. તો હવે મને વ્યાજના ટકા મળી જશે સાઈડ ચેન્જ કરવાથી. ચાલો, તો અહીંયા જે છે બધું પેલી બાજુ લઈ જાય. અહીંયા મેં ખાલી x રાખો. 3000 છે, આ ભાગાકારમાં છે 100, પેલી બાજુ જાય તો ગુણાકારમાં, અને 1200 12500 ને 4 બંને ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. 12500 ગુણ્યા 4. બરાબર, ખબડિયા આ ભાગાકારમાં હતા તે ગુણાકારમાં આવી ગયા, આ બંને ગુણાકારમાં હતા તે ભાગાકારમાં આવી ગયા. હવે આપણે સાદું રૂપ આપીએ કેટલું આપી શકીએ. આ 2 મીંડું 2 મીંડું કાઢી નાખો. બરાબર, એટલે આખું ઉડી ગયું. આ જે છે 4 ભાગી શકાશે કે 1500 આવશે ને, 2 વડે ભાગી શકાશે. બરાબર, આ 2 ભાગ્યા કરું તો આ 1500 આવી જાય. હા ને, ખબડ્યા 4 ના અડધા 2, 3000 ના અડધા 1500. હવે 5 વડે ભાગાકાર કરી શકું મેં, આને બી 2 વડે ભાગાકાર કરી શકાશે કે 750 થશે ને. આવી ગયા 750. બરાબર, હવે 5 વડે ભાગાકાર કરીએ, કાં તો આવું કરી શકે તમે 750 ભાગ્યા 125. બરાબર, એવું કરવા જાય તો બહુ ટાઈમ લાગી જાય. 750 ભાગ્યા 125 અહીંયા કરું. 5 વડે ભાગાકાર કરીએ તો 5 દુ 10, 5 પચાસ 25. આને 5 વડે ભાગાકાર કરીએ 5 એકુ 5, 5 પચાસ 25. પાછા આને 5 વડે ભાગાકાર કરીએ 5 પચાસ 25.
5 તારી 15 30 ને 6 પચામ 30 એટલે x બરાબર હશે 6 છે ઓપ્શનમાં. નંબર ત્રીજો 6%. ઓપ્શન ડી 6%. બરાબર, ઓપ્શન ડી 6%. સાચું પડે કે ખોટું તે ચેક કરવાનું ને, તો 12,500 ના 6% કાઢીએ આપણે. 12,500 એના 6% કાઢવાના, 6 ના છેદમાં 100, મીંડું મીંડું કેન્સલ, 6 પચામ 30, વધી પડી 3, 6 દુ 12, 13 14 15, વધી પડી 1, 6 1 6 ને 1 7, 750 આવ્યા એક વર્ષના. એવા કેટલા વર્ષ? 4 વર્ષ. 4 0 0 5 ચોક 20, વધી પડી 2, 7 ચોક 28, 29 ને 30, આવી ગયા 3,000. એટલે તમારું સાચું. અને તો જેની ઈચ્છા હોતે ઓપ્શન પરથી બી તમે કરી શકતે કે 4% કાઢી જો, 5% કાઢી જો, 6% કાઢી જો. આવી કયા પરથી? 6% પરથી. તમારો એ સાચો. તમારી ઈચ્છા, તમે જેમ કરી તેમ. ચાલો ચોથું, એક વ્યક્તિ 4% ના વાર્ષિક સાદા વ્યાજે, બહાર તો બહુ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. વાઈફાઈ નું રિચાર્જ પતી ગયું છે. વિડીયો તો બહુ જલ્દી રેકોર્ડ કરતો છે, જ્યારે રિચાર્જ કરાવ ત્યારે જ પોસ્ટ કરાવ. બરાબર, એટલે લગભગ 3-4 દિવસ તો નીકળી જશે. એટલે પાર્ટ 4 આવ્યો છે ને તેના પછી ઘણો ટાઈમ લાગી જશે આવતા. રિચાર્જ પૂરું થઈ ગયું છે. ગરીબને તો પૈસા નહીં આપે. ચોથું જો, એક વ્યક્તિ 4% ના વાર્ષિક સાદા વ્યાજે 2 વર્ષ માટે 5,000 ઉધાર લે છે. તે તરત જ તેને બીજી વ્યક્તિને 2 વર્ષ માટે 6.1/4% વાર્ષિક વ્યાજે આપે છે. તો તેને આ વ્યવહારમાં પ્રતિ વર્ષ કેટલો ફાયદો થાય? જો અહીંયા વસ્તુ શું થયું ખબર? મેં 5,000 ના ઉધાર પૈસા લાવ્યો, 4% પર લાવ્યો 2 વર્ષ માટે. બરાબર, ખબર પડે? 5,000 રૂપિયા વ્યાજ પર લઈ દા મેં ઉધાર, 4% ના વ્યાજે 2 વર્ષમાં મેં પાછા આપી દેવા. બરાબર, હવે મેં એ સેમ પૈસા 5,000 રૂપિયા કોઈ બીજા માણસને વ્યાજ પર આપી દીધા 6.1/2, સોરી કંઈક બીજું જ છે. કયું નંબર? 4 6.1/4% પર કોઈ બીજા માણસને આપી દીધા. કેટલો નફો થયો મને તે તમારે શોધવાનું છે. બરાબર, ચાલો તો સૌથી પહેલા શું કરું મેં ખબર? આ 6.1/4 છે ને તેને પોઈન્ટમાં કન્વર્ટ કરું. બરાબર, પોઈન્ટમાં કન્વર્ટ કરી તો આ તમને ખબર રહેવા જોઈએ. 1/2 એટલે 0.5, 1/4 એટલે 0.25. બરાબર, એ ખબર તો આવું ભાગાકાર કરવા પડે. 1/4 કરું, ભાગ નીચા એના માટે મારે 10 પોઈન્ટ મૂકવા પડે. તો આ 0 પોઈન્ટ આવી ગયા. 4 દુ 8, પછી 2 બચે, પાછા 0 મૂકીએ ભાગ નીચા એટલે 4 પચામ 20, એટલે આવી ગયા 0.25. બરાબર, તો આ જે છે 0.25 આવ્યા, તો 6.00 પ્લસ 0.25 એટલે થઈ જાય કેટલા? 6.25. બરાબર, તો આ જે છે ને તેને મેં કન્વર્ટ કર્યું તો કેટલા આવી ગયા? 6.25%. તો હવે મેં જો કે એક વર્ષમાં મને કેટલા ટકાનો ફાયદો થાય? 5,000 લોન પર લીધા, 4%માં લીધેલા છે મેં, 6.5%, 6.25%માં બહાર કોઈને આપ્યા, તો 6.25 માંથી 4.00 માઇનસ કરું તો આ 5, આ 2 અને આ આવી જાય 2.25. ડાયરેક્ટ બી દેખાય તમને. આમાંથી 4 માઇનસ કરી દે તો 2.25. તો એક વર્ષમાં મને કેટલા ટકાનો ફાયદો થતો છે? 2.25%. પણ એવું કેટલું વર્ષ છે? 2 વર્ષ. તો બીજા પ્લસ કરી દે 2.25. 5 ને 5 10, વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 અને 2 ને 2 1 4, 4.5. એટલે કે આટલા ટકાનો મને નફો થશે, 4.5%. તો હવે ટકાવારી પૂછી છે કે પૈસા પૂછ્યા છે? ચોથો, પૈસા પૂછ્યા છે તો પૈસા શોધવા પડે તમારે. તો આ 5,000 રૂપિયાના તમારે 4.5% કાઢવાનું. બરાબર, 4.5% કાઢીએ તો આ 1 મીંડું કેન્સલ, આ 1 મીંડું કેન્સલ, આ 1 મીંડું કેન્સલ, આ 1 મીંડું કેન્સલ. તમને મેં એક વસ્તુ શીખવાડી. આ 4.5 છે, જો મારે આનું પોઈન્ટ કાઢવું હોય ને તો છેદમાં હજુ એક 10 મૂકી લાવો. બરાબર, તો આ 1 મીંડું, આ 1 મીંડું કેન્સલ. તો હવે 45 ગુણ્યા 5 કરીએ. 45 ગુણ્યા 5, 5 પચામ 25, વધી પડી 2, 5 ચોક 20, 21 ને 22, 225 રૂપિયા. 225 તો ઓપ્શન માં નથી. કઈ ભૂલ થઈ મારાથી? એક વર્ષમાં જો 2.25 નો નફો થતો હોય, પાછું જોઈએ, 5,000 ઇન્ટુ 2.25 ડિવાઈડ બાય 100. બરાબર, આ 2 મીંડા કેન્સલ. આ 2.25 છે, જો મારે એને 225 કરવું હોય ને તો છેદમાં મારે 100 મૂકવા પડે. તો આ 1 મીંડું કેન્સલ, આ 5 દુ 10 અને 2 એકુ 2, 2 એકુ 2, 2 દુ 4 પોઈન્ટ 2 પચામ 10, 112.5 આવશે. અને સવાલમાં ફરકો વાંચ્યો નહીં. તો તેને આ વ્યવહારમાં પ્રતિ વર્ષ કેટલો ફાયદો થાય? મેં જે આ ગણ્યું 225, એ 225 મારો 2 વર્ષનો નફો. એ લોકો એમ પૂછ્યું પ્રતિ વર્ષ, સવાલમાં જ પૂછવી કાઢે. ને જો ધારો કે
મેં સવાલ પાછો નહીં જોતે, આ ઓપ્શનમાં હોતે ને 225 તો મેં ટીક કરીને આવી જાતે. બરાબર, એ લોકોનો સવાલ શું છે? પ્રતિ વર્ષ, એક વર્ષે કેટલો ફાયદો થાય. જો આ 2 વર્ષનું હોય તો ભાગ્યા 2 કરી દે મેં. 2 એકુ 2, 2 એકુ 2, 2 દુ 4, પોઈન્ટ 2 પચામ 10, એટલે એક વર્ષના મારા થયા 112.5. તો ઓપ્શન જોઈ લો, ચોથાની અંદર 112.5 શેમાં છે? પેલું ઓપ્શન એ 112.50. ચાલો 5 મિનિટ. નંબર 5, ફાઇન્ડ ધ સિમ્પલ વિધાન 68,000 પર 16.2 વ્યાજ વાર્ષિક વ્યાજના દરે 9 મહિના માટેનું સાદું વ્યાજ શોધો. ચાલો મહિનાનું વ્યાજ આવે ને ત્યારે ધ્યાન રાખજો. ધારો કે અહીંયા લખું 10,000, 10,000 પર 10% કાઢીએ, બરાબર. 10,000 ની જગ્યાએ લખો મેં 12,000. 12,000 ના જો મેં 10% કાઢું તો 1200 રૂપિયા થાય. આ જે 1200 રૂપિયા છે ને તે વાર્ષિક કહેવાય. જો મારે એક મહિનાનો શોધવાનો હોય તો ભાગ્યા 12 કરવા પડે. તો એક મહિનાના કેટલા થાય? 100. તો હવે એક મહિનાનું જો 100 હોય તો 9 મહિનાનું કેટલું? 900. તો આ બધા ધતિંગ કરવા કરતા તમે ડાયરેક્ટ શું કરી શકે ખબર? આ 12,000 ગુણ્યા 10/100 અને ગુણ્યા 9 મહિના છેદમાં ટોટલ કેટલા? 12. આવી રીતના તમે ગણતરી કરી શકે. બરાબર, તો એ પ્રકારનું છે આ. તો અહીંયા મેં લખું 68,000 ગુણ્યા, પાછા ટકાવારી બી ભલતી જ આપેલી છે તો તેને બી આપણે જોઈએ શું કરવાનું. વાર્ષિક વ્યાજના દરે 9 મહિના માટે, 9 મહિના માટે એટલે અહીંયા 9 ના છેદમાં કેટલા કરવાના મારે? 12. તો જઈને મને મળી જશે કે 9 મહિનાનું વ્યાજ કેટલું. પણ ટકા કેટલા આપેલા હતા? 16.2 16.2. જો આને મારે હરકું લખવું હોય ને તો જો કેવી રીતના થાય તે તમને યાદ હોય ને, નાના હતા ને ત્યારે તમે પેલું ભાગાકાર કરતા, એ ભાગાકારની અંદર ધારો કે અહીંયા 50, અહીંયા 2 અને 2 દુ 4, 5 લખો અહીંયા બધા, 2 દુ 4 અને 1. તમે આને જે લખતા ને તો 2.1/2 લખતા લગભગ, હા, આવી રીતના લખતા 2.1/2. આને શું બોલાતું તે મેં ભૂલી ગયો. એમાંથી એકાદને ભાગફળ કહેવાતું અને એકાદને શેષ કહેવાતું. બરાબર, આવું કંઈક નામ હતું, તેને તમે આવી રીતના લખતા. જો તેને મારે પાછું કન્વર્ટ કરવું હોય ને તો આવી રીતના થાય. આ પહેલા બંનેનો શું કરી દેવાનો મારે? ગુણાકાર. 2 દુ 4 અને પ્લસ કરી દેવાના 1, એટલે કેટલા આવી જાય? 5. અને છેદની જે સંખ્યા છે ને તે છેદમાં રાખવાની. આ તમારો પાયો હતો નાના હતા ત્યારે, બીજા ત્રીજા ચોથા ધોરણની અંદર. બરાબર, તે સેમ વસ્તુ મેં અહીંયા વાપરા. તો સૌથી પહેલા મારે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. 16 દુ 32, 16 48. આ બંનેનો ગુણાકાર કર્યો તો 48 આવ્યા. એ 48 ની અંદર 2 પ્લસ કરે એટલે 50 ને છેદમાં કેટલા રાખવાના? જે છેદની સંખ્યા હોય તે. તો 50/3 થયા. અને જે ટકાવારી છે ને, ટકાવારી માટે મારે 1 ના છેદમાં કેટલા લખવા પડે? 100. ટકાવારીના 100. તો હવે જો મેં આનું સાદુરૂપ આપું, 50 દુ 100 અને 3 દુ 6, 1 ના છેદમાં 6. તો તમને કહી દે, મેં મારા સ્ટુડન્ટ્સ લોકોને ડાયરેક્ટ ગોખાઈ મૂકેલું છે. બે વસ્તુ આવતું એ લોકોનું, 33.1/3. જો 33.1/3 આવે તો 1 ના છેદમાં 3, 16.2/3 આવે તો 1 ના છેદમાં 6 અને એક બીજું બે હતું તે અત્યારે યાદ નથી આવતું. સવાલ જોઈએ તો યાદ આવી જાય અમને સ્ટુડન્ટ લોકોને. બરાબર, એટલે કે જે લોકો છે તે કોમર્સના. તો હવે અહીંયા મેં લખા કેટલા? 1 ના છેદમાં 6. ટકાવારીની જગ્યાએ આ ટકાવારી સાદુરૂપ આપી દીધું આપણે 1 ના છેદમાં 6, તો અહીંયા આવી ગયું 1 ના છેદમાં 6. હવે કેટલું સિમ્પલ થઈ ગયું. બરાબર, 3 દુ 6 થાય, 3 તારી 9 થાય, 3 3 કેન્સલ. બરાબર, પછી આ 3 ચોક 12, આ 2 વડે ભાગાકાર થઈ જશે. 2 3 દુ 6, 2 ચોક 8, 34,000. બરાબર, આ 2 થયા. આ બાજુ બી 4 છે, 4 વડે ભાગાકાર કરીએ, 4 નો 36, નહીં 2 વડે પહેલા કરીએ. 2 વડે કરીએ તો 17 દુ 34 થાય અને પાછા 2 વડે ભાગાકાર કરીએ તો 8 દુ 16 અને 1 10 5 દુ 10 0 0. 8,500 કાં તો 85,000, બેમાંથી એક ઓપ્શન હશે. 8,500 કાં તો 85,000. પાંચમામાં ઓપ્શન એ 8,500. બરાબર, ચાલો મેઇન વસ્તુ તો આ શીખો, બાકી તો બધું આવડે તમને. છઠ્ઠું, ઇફ જો સાદા વ્યાજના આપેલ દરે અમુક રકમ 8 વર્ષમાં બમણી થતી હોય તો તે કેટલા વર્ષમાં તે 4 ગણી થશે? બરાબર, ચાલો 8 વર્ષમાં તે બમણી થાય તો કેટલા વર્ષમાં 4 ગણી થશે? આ તો મેં ડાયરેક્ટ તુક્કો બી મારી શકું. હા, તુક્કો મારવા માટે જો અહીંયા 100 રૂપિયા ધારો કે કોઈ 100 રૂપિયાની રકમ છે, એના પર અમુક ટકા લેખે વ્યાજ મળે ને એ છે ને 8 વર્ષમાં ડબલ થઈ જાય. ડબલ થઈ જાય એટલે 100 + 100 કેટલી થઈ જાય? 200 રૂપિયાની થઈ જાય. બરાબર, તો એ કેટલા વર્ષમાં 4 ગણી થશે? 4 ગણી એટલે 400 રૂપિયા થશે. બરાબર, 4 ગણી એટલે 400. તો અહીંયા જો 8 વર્ષમાં કેટલા રૂપિયા વધતા છે? 100 રૂપિયા. બરાબર, તો બીજા 8 વર્ષ આવશે તો બીજા 100 રૂપિયા વધશે. 200 + 100
એટલે કેટલા થઈ જશે 300. બીજા 8 વર્ષ આવશે તો બીજા 100 રૂપિયા વધશે. 300 + 100 એટલે કેટલા આવી ગયા 400. 400 રૂપિયા જોઈએ મને. 8 8 2 16 8 તારી 24. ટોટલ 24 વર્ષની અંદર એવો રકમ થઈ જશે 4 ગણી. ઓપ્શન જો 24 વર્ષ છે. ક્વેશ્ચન નંબર 6 24 ઓપ્શન બી માં છે. દેખાય બધાને? હા ને? ચાલો, જો તમારે આમાં લોજિક શોધવા પડે ને, લોજિક હું નોર્મલ દેખાતું જ છે. જો કોઈ રકમ છે 100 રૂપિયાની, જો અહીંયા 100 રૂપિયાની છે ધાયરી, 8 વર્ષમાં બમણી થાય તો 8 વડે ભાગાકાર કરું તો 12.5 આવે. અને તો 1 વર્ષનું વ્યાજ તમને મળે 12.5. બરાબર? તમને 4 ગણી કરવી છે. 4 ગણી કરવી હોય તો મને કેટલું વ્યાજ જોઈએ? 300 વ્યાજ જોઈએ. બરાબર? 300 વ્યાજ જોઈએ તો 300 વ્યાજ કાઢવા માટે મેં આવું કરા, 300 ભાગ્યા 12.5 આવું કરે તો કેટલા વર્ષમાં થઈ જાય તે મારે જોવા પડે. બરાબર? 300 ભાગ્યા 12.5 એટલે 24 આવે. દેખાય? મેં આમ કરવાની બેહાને કેમ કે મને ખબર પેલું શોર્ટકટ વધારે આવે છે ને, એટલે તમને જો નિગમ તો તમે આ કરજો એમ. હા ને? આવી ગયા 24. બરાબર? નહીં દેખાતું હોય તો જાવ બધી મળો. ચાલો, 7મું. %9 વાર્ષિક દરે 5 વર્ષમાં એક રકમ પર કુલ 4016.25 સાદું વ્યાજ મળે છે તો તે રકમ કેટલી હશે? બરાબર? જોઈન્ટ 9% દરે કોઈ એક રકમ છે, એના પર 9% વ્યાજ કાઢતા છે અને એ 9% દરે 5 વર્ષમાં એક રકમ પર કુલ 4016.25 વ્યાજ મળે. બરાબર? આનું વ્યાજ મળે 4016.25 સાદું વ્યાજ. તો તે રકમ કેટલી હશે? બરાબર? ધ્યાન રાખજો, આપણે જે આ પદ મૂકીએ ને તેના પરથી આપણને વ્યાજ મળે તો અહીંયા મેં વ્યાજની રકમ લખી શકું. આના પહેલા એક દાખલો હતો, સમ હતો, તેની અંદર 15500 હતું, તેમાં આપણે વ્યાજ બાદ કરીને પછી વ્યાજ લખેલું. આ તો વ્યાજ જ આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો આ કિંમત કેટલી હશે તે આપણે શોધીએ. તો જો x ને મેં આ બાજુ રાખું, બાકી બધું પેલી બાજુ લઈ જાઓ. 4016.25 ભાગાકારમાં 100 છે, પેલી બાજુ ગયા તો ગુણાકારમાં, અને આ બંને ગુણાકારમાં છે, આ બાજુ આવ્યો તો ભાગાકારમાં. પહેલા મેં ઓપ્શન ચેક કરી લેવા કે પોઈન્ટમાં છે કે નથી. ઓપ્શન 7મો પોઈન્ટમાં છે. 1-2 ઓપ્શન પોઈન્ટમાં બી છે ને 1-2 પોઈન્ટ વગરના બી છે. બરાબર? એટલે કઈ બી થઈ શકે. તો આપણે છૂટું પાડીએ, જોઈએ શું થાય. અને તો આ 5 છે, 5 નો ભાગ 20 50 100 પતી ગયા. અને આને જો છૂટું પાડીએ ને, હવે ગુણાકાર કરી લે, આપણે પછી આગળ વધીએ. ચાલો, 4016. આ 0.25 છે. જો મારે 0.25 કાઢી નાખવું હોય તો છેદમાં મેં 100 લખી શકું. આ 2 મીંડા અહીંયા વધારી દીધા તો આ 1 મીંડો અહીંયાથી કેન્સલ થઈ ગયું. આ 2 × 5 = 10 થઈ ગયા. બરાબર? પાછા 5 × 9 = 45 પર જ આવી જાવ આપણે. હા ને? ચાલો, અહીંયા એક વસ્તુ જો બતાવું કેવી રીતના થતું છે મારાથી. 4016.25 100 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવી તો ગુણાકારમાં. આ 9 ને 5 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવી ગયા તો ભાગાકારમાં. બરાબર? આવી રીતના પહેલા હતું. હવે અહીંયા જો મેં આ પોઈન્ટ કાપી નાખું એટલે અહીંયા છેદમાં મારે કેટલા વધારવા પડે? 100. આ પોઈન્ટ કાપવાના મેં 100 નીચે મૂક્યા. આ મારું આવી સંખ્યા થઈ ગઈ. બરાબર? હવે જો મેં એને છૂટું પાડું, આ 100 કેન્સલ થઈ ગયા. બરાબર? હવે મેં એને 5 વડે ભાગાકાર કરું. 5 વડે ભાગાકાર કરીએ તો 5 8 × 5 = 40. બરાબર? 8 × 5 = 40. ભાગની ચાલે તેનો 0 મૂકવા પડે. બરાબર? પછી 5 તારી 15 1 12 5 દુ 10 2 25 5 × 5 = 25. તમે ભાગાકાર કરશો તો આવી રીતના આવશે. તમે ની વિશ્વાસ સાથે તો જોઈ લેવા. બરાબર? મેં પહેલા 5 વડે ભાગાકાર કરતો છે. 8 × 5 = 40 તો આવી ગયું 0. મેં ત્યાંથી 1 ઉતારું તો ભાગની ચાલે એટલે 0 મૂકવા પડે. ત્યાંથી 6 ઉતાર્યા, 5 તારી 15 1, ત્યાંથી 2 ઉતાર્યા, 5 દુ 10 2 બચ્યા, ત્યાંથી 5 ઉતાર્યા, 5 × 5 = 25 અને આવી ગયું 0. બરાબર? આટલો આન્સર થયો. હવે આને મેં કેટલા વડે ભાગાકાર કરું? 9 વડે ભાગાકાર કરું. 9 × 2 = 18 7 × 9 = 63 8 × 9 = 72. બરાબર? 83 9 × 9 = 81 2. લગભગ આટલાથી બી તમને જવાબ મળી ગયેલો હશે કદાચ. 9 × 2 = 18 9 તારી 27 9 દુ 18 19 20 4 45 5 × 9 = 45 5 × 9 = 45 8925. ઓપ્શન ડી 8925 ઓપ્શન ડી. ચાલો, વધ્યા આગળ. એટલે છે ને પોઈન્ટ વાળું જેવું આવે તો આ બધા ધતિંગ કરીને શોર્ટકટમાં જવાબ લાવવાનો ટ્રાય કરજો. ઉલટા એમ માર નહીં કરતા. 8મો 4.5% વાર્ષિક સાદા વ્યાજે 405 ની રકમ પર 81 રૂપિયા વ્યાજ મેળવવા માટે કેટલો સમય લાગશે? 450 રૂપિયા
ની રકમ પર 4.5% વ્યાજ લાગતું હોય તો કેટલા વર્ષ લાગશે 81 રૂપિયા વ્યાજ મેળવવા માટે? બરાબર, આમાં તો ધ્યાનથી ગણીએ આપણે. જો 450 પર પહેલા તો 4.5% મેં વ્યાજ કાઢી નાખું, બરાબર, છેદમાં 100 મૂક્યા મેં, તો આ 4.5 ને મેં શું કરી દેમ 45 કરી દેમ અને 1 મીંડા છેદમાં વધારી દેમ. બરાબર, આવું કરતા હિચો જ આ મીંડું મેં કાઢી દેમ. હા ને, હવે મેં આને જો ભાગ આપું તો 20 50 100 થાય, તો આ 5 9 45 થઈ ગયું. બરાબર, આ 10 દુ 20 થશે, 10 દુ 20 નું કઈ કામ નહીં મળે. 20 ને પાછું નાનો કરીએ તો 5 ચોક 20, 5 ચોક 20 કાંઈ થઈ ગયું, 4 5 20 બરાબર જ છે ને. તો આ જે 5 9 45 આવી ગયું, બરાબર. 9 9 81, 81 ભાગ્યા 4, આ તો ભાગી જ નહીં ચાલવાનું, ચાલશે કદાચ તો 4 દુ 8 પોઈન્ટ, પોઈન્ટ કહાનું 20 પોઈન્ટ અને 4 દુ 8 2 5 20.25 આવતા છે લગભગ મને તો. 25, હા 20.25 આવ્યા. આ મારું થયું 1 વર્ષનું, બરાબર. 2 વર્ષના થાય 40, 3 વર્ષના થાય 60, 4 વર્ષના થાય 80. તો જો મેં આના ગુણ્યા 4 કરું તો 81 આવી જાય. અને એટલે 1 વર્ષના જો 20.25 તો 4 વર્ષની અંદર થઈ જશે 81. તો ઓપ્શન જો 4 વર્ષ, 4 યર, ઓપ્શન બી. શું કર્યું ની ખબર પડે, પાછું જો 450 રૂપિયા પર 4.5% વ્યાજ કાઢવાનું. હવે આ 4.5 તમે કેવી રીતના સાદું રૂપ આપે તમારા ઉપર ડિપેન્ડ કરે. મેં શોર્ટકટ કરીને ફટાફટ 20.25 લાવ્યો. તો આ મારા કેટલા વર્ષના? 1 વર્ષના. એ લોકોએ એવું કીધું છે કે ટોટલ 81 રૂપિયા કેટલા વર્ષમાં થાય? 1 વર્ષમાં 20.25, 2 વર્ષના 20.25 કરીએ તો 40.50, 3 વર્ષના 20.25 કરીએ તો 60.75, બીજા 20 પ્લસ કરીએ તો 80.100, એટલે 81 થઈ જાય. બરાબર, આ બધાનો સરવાળો કરે તો શું થઈ ગયું? 81. એટલે ચેક કરી લો તમે, થતું હોય તો 81.00 થાય. ચેક કરવાનું તો જો 5 10 15 20, 0 વધી પડી 2, 2 4 6 8 10, 0 વધી પડી 1, કઈ નથી, 1 ઉતાર્યા, 2 4 6 ને 8 81. બરાબર, ચાલો થોડુંક બુદ્ધિ દોડાવો, શોર્ટકટમાં પતાવો. કેમ કે રિઝનિંગ આવડે એ મહત્વનું નહીં મળે, જલ્દી થાય એ મહત્વનું છે. જલ્દી સાથે સાચું થાય એ બહુ જરૂરી છે. ને છેલ્લું જો 9મું, આપણે સેકન્ડ વાળું બી થોડું સમજાવવાનું છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વાળું, પછી આગળ વધીએ. રીનાએ જેટલા ટકા વ્યાજનો દર હતો તેટલા જ વર્ષ માટે 1200 નું લોન પર સાદું વ્યાજ લીધું. જો તેણે લોન સમયગાળાના અંતે 432 વ્યાજ ચૂકવ્યું હોય તો વ્યાજનો દર કેટલો? રીનાએ જેટલા ટકા વ્યાજનો દર હતો ને તેટલા જ વર્ષ માટે લોન લીધી. એટલે કે જો 2% હોતે ને તો 2 વર્ષ માટે લોન લીધી, 4% હોતે તો 4 વર્ષ માટે લોન લીધી. એનો મિનિંગ શું થાય? વ્યાજના દર ને વર્ષ બંને કેવા છે? સરખા છે. તો સવાલ શું છે? મૂળ 9મો ગણતા છે ને, 9મો. તો વ્યાજનો દર કેટલો હશે? વ્યાજના કેટલા ટકા તે નક્કી કરવાનું. અને કેટલા રૂપિયા છે, કેટલા રૂપિયાનું લીધું? રીનાએ જેટલા ટકા વ્યાજ લીધું, 1200 રૂપિયાની લોન લીધી. 1200 રૂપિયાની લોન છે, એના પર કેટલા ટકા વ્યાજ છે તે મને નહીં ખબર, એટલે મેં એક્સ લખી દીધું. અને કેટલા વર્ષ માટે છે તે બી નહીં ખબર. પણ અહીંયા જો એ લોકો ચોખ્ખું કીધેલું ને, જેટલા ટકા વ્યાજ તેટલા જ વર્ષ માટેની લોન. એટલે જો 4% હોતે તો પેલું બી 4, 5 હોય તો 5, તો ત્યાં એક્સ, તો અહીંયા બી એક્સ. એમ કરીને એ લોકોને વ્યાજ ટોટલ કેટલું મળ્યું છે? 432. તો જે એક્સ મળી ગયા એ જ આપણા વ્યાજના દર. બરાબર, ચાલો જોઈએ. હવે તો આપણે એક્સ ગુણ્યા એક્સ કરશું એટલે 2x થઈ જશે. સોરી, એક્સ વત્તા એક્સ 2x થાય. એક્સ ગુણ્યા એક્સ, એક્સ નો વર્ગ. આ જોઈ લેજો, નહીં ખબર હોય તો. એક્સ વત્તા એક્સ કરે તો 2x, 2x માંથી x માઇનસ કરે તો x. એટલે જ્યારે બાદબાકી કરવાની હોય ને તો અહીંયા જેના સાથે ગુણાકાર થયેલો ને તેની બાદબાકી સરવાળો થાય. પણ જ્યારે ગુણાકાર થાય ને x ગુણ્યા x, તો x ની કેટલી ઘાત? 3 ઘાત. તો ત્યારે ઘાતાંકનો સરવાળો બાદબાકી કરવાનો હોય. બરાબર, તો જો x ની 3 ઘાત ભાગ્યા x હોય ને તો આ જે ઘાતાંક છે ને, ઘાતાંકમાંથી 1 ઓછું કરવાનું, એટલે x ની 2 ઘાત બચે. બરાબર, નહીં ખબર પડે તો x ગુણ્યા x છેદમાં x એક વખત છે, આ એક કેન્સલ થઈ ગયો તો 2 વખત બચ્યું, તો x ની 2 ઘાત. આવી રીતના ધ્યાન રાખજો, કાયદા કાનૂન. બરાબર, આ પાયાની વસ્તુઓ બધી તમારી 10મા 9મા 8માની છે, એ બધું મને નહીં કહેતા. ચાલ, તો આ x ગુણ્યા x એટલે x ની 2 ઘાત, 2 મિનિટું કેન્સલ. અહીંયા 12 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. 432 ભાગ્યા 12 કરીએ આપણે. બરાબર, 12 નો ભાગાકાર 432 ભાગ્યા 12, 12 24, 12 36, 12 48, 36 આવી જશે. 36 4 5 6 4 5 6 7 72, 12 6 72. બરાબર, એટલે 432 ભાગ્યા 12 કર્યા તો 36 આવ્યા. x ની 2 ઘાત બરાબર 36. આ વર્ગ બરાબરની પેલી બાજુ જાય તો વર્ગમૂળ, એટલે x બરાબર 6 6 36, x બરાબર 6, એટલે 6% વ્યાજ હશે. 6% વ્યાજ, ઓપ્શન કઈ ગયું? ઓપ્શન બી.
ક્વેશ્ચન 9 ઓપ્શન બી બરાબર. સાચું આવ્યું કે ખોટું આવ્યું તે ચેક કરવાનું ને તો ચેક કરજો. 1200 રૂપિયાની લોન લીધી મેં, 6% વ્યાજ કાઢું તો 12 × 72 રૂપિયાનું વ્યાજ થાય. ટોટલ કેટલા વર્ષ માટે કરું મેં તો 432 થઈ જશે. 6 વખત સરવાળો કરીએ, 6 વખત સરવાળો કરવા કરતા મેં ગુણ્યા 6 કરી દેમ. 6 × 12 વધી પડી 1, 6 × 7 = 42 ને 1 × 43 થઈ ગયા. 6 વર્ષ માટે 432 બરાબર. સાચું આવ્યું કે ખોટું તે એકવાર ચેક કરવાનું તો કરી શકે તમે. ચાલો બાકીના જેટલા હોય છે તમે જાતે કરવાનું હોય તો જાતે કરજો, સ્કીપ કરવાનું તો સ્કીપ કરજો, પ્રેક્ટિસ માટે કરવાનું હોય તો કરી મૂકજો. આપણે આગળ વધીએ. જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે ને તે થોડુંક હેવી છે, મતલબ હાર્ડ છે. તો તેના માટે છે ને થોડુંક હમણાં ચલાવી દેમ સૂત્ર ને એવું ક્યારે શું ગણવા દે, અને નેક્સ્ટ જ્યારે બી આ પોસ્ટ થઈ જાય, જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે પાછું ગણવું. અને આ બોર્ડ મારું ઘેરે જ છે, ક્લાસમાં નથી, અને ઘેરમાં જ લગાવેલું છે એટલે અહીંયા આ એવું ને એવું જ રહે તમારું બરાબર. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે આગળ વધી જાય. ચાલો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. તમારે બેંકમાં લઈ તમે કોઈ બી પ્રકારની લોન લઈને તો પહેલા એ લોકોને પૂછી લેવાનું કે ફ્લેટ રેટ લાગતું છે કે પછી ચક્રવૃદ્ધિ લાગતું છે બરાબર. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગતું છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનું બી વ્યાજ લાગે અને ગોલ્ડ લોન સૌથી ઈઝી પડે. આજે લખતો હતો ક્લાસમાં અને સૂત્ર બનાવેલા છે થોડા ઘણા, મતલબ છે જ અસ્તિત્વમાં, પણ એને થોડું કરેક્શન આપ્યું છે. જો ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું હોય ને, પહેલા તો છે ને સાદું સિમ્પલ સમજી લો. એક ઉદાહરણ લેમ મેં તમારું. 10,000 ની તમે લોન લીધી, એના પર 10% સિમ્પલ ઇન્ટરેસ્ટ. આના પહેલા 10% જોયું ને આપણે, જો સિમ્પલ ઇન્ટરેસ્ટ લાગતો હોય તો દર મહિને 1000 રૂપિયા લાગે, તો દર મહિને 1000 રૂપિયા લાગે તો 5 વર્ષના 5000 થાય, સિમ્પલ વસ્તુ. પણ જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે ને, પહેલા વર્ષે 1000 લાગ્યું તો ટોટલ અમાઉન્ટ કેટલું થઈ ગયું? 11000. હવે નેક્સ્ટ જે વ્યાજ લાગે ને તે 11000 પર લાગે. 11000 ના 10% કાઢો તો 1100 આવશે બરાબર. એના પછી આગળ વધશે તો 12100. ત્રીજા વર્ષે આવશે તો 100 ને આટલા નાખવાના બરાબર. આ 0 1 2 ને 1 3 2 ને 1 3 ને 1 બરાબર. એના પછી આગળ વધશું ને તો 1331 આટલું લાગવાનું. 1 3 1 4 3 3 6 ને 3 1 4 ને આવી રીતના. આ પહેલું વર્ષનું વ્યાજ, બીજું વર્ષનું વ્યાજ, ત્રીજું વર્ષનું વ્યાજ, ચોથું વર્ષનું વ્યાજ. જો સિમ્પલ ઇન્ટરેસ્ટ હશે તો 4 વર્ષનું વ્યાજ તમને ખબર પડી જાય 4000 રૂપિયા થઈ જશે 10% પ્રમાણે. કેટલા ટકા કાઢતો તમે? 10%. અને ને આમાં 10% પ્રમાણે આપણે 4 વર્ષનું જોઈએ તો 1000 પ્લસ 1100 પ્લસ 1210 પ્લસ 1331. આનું ટોટલ કરીએ 0 કાથી 0 1 3 ને 1 4 3 ને 2 5 ને 1 6 1 2 3 4 4641 રૂપિયા થાય ટોટલ વ્યાજ બરાબર. હવે ટોટલ વ્યાજ સાથે 4 વર્ષની રકમ કેટલી એમ કેમ તો 10,000 મારું મુદ્દલ હતું, એના પર 4641 વ્યાજ આપા તો ટોટલ કેટલા થાય? 14641 રૂપિયા બરાબર. એનો મીનિંગ એવો કે મારી મુદ્દલ રકમ કેટલી? મુદ્દલ રકમ એટલે મેં લખું પી મારું છે 10,000. વ્યાજનો દર આર, વ્યાજનો દર કેટલા ટકા છે? 10% છે. અને એન એટલે મુદ્દત છે મારી કેટલા વર્ષ? 4 વર્ષ બરાબર. હવે તમને બે વસ્તુ પૂછી શકે, 2 થી 3 વસ્તુ, કે પહેલા વર્ષે વ્યાજ કેટલું, બીજા વર્ષે વ્યાજ કેટલું, ત્રીજા વર્ષે વ્યાજ કેટલું. આવા કન્ડિશનમાં તો આવી રીતના ગણવા પડે તમને. પણ કોઈ વખત ડાયરેક્ટ એમ પૂછે ખબર, 4 વર્ષ પછી કેટલા પૈસા થાય, અથવા તો એમ કે 4 વર્ષનું વ્યાજ કેટલું. તો તેના માટે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગણવા પડે ને, એન્યુઅલ રકમ બરાબર. તો તેના માટે બે સૂત્ર મેં અહીંયા લખું તે જો. પહેલા મેં લખું A બરાબર P કૌંસમાં 1 માઇનસ 1 પ્લસ R ડિવાઇડ બાય 100 upon N બરાબર. અને જો તમને એમ પૂછે ને કે આ અમાઉન્ટ કેટલું, વ્યાજ સાથેના ટોટલ કેટલા પૈસા ને, તો તે તમારે આવી રીતના ગણવાનું બરાબર. આવી રીતના ગણીએ તો P જે છે, P એટલે જેટલી મુદ્દલ રકમ છે તે 10,000 કૌંસમાં 1 પ્લસ R એટલે વ્યાજનો દર 10 ના છેદમાં 100 સ્ક્વેરમાં N એટલે 4 વર્ષ, એટલે અહીંયા મારે લખવાના કેટલા? 4. આનું મેં સાદું રૂપ આપે ને તો મને ડાયરેક્ટ આ પૈસા મળશે 14,641. આટલી બધી ધતિંગ કરીને લાવ્યા આપણે બરાબર. આ ઈઝી છે કેમ કે 10% છે ને 10,000 છે, અને આવે ને 12,554 એના 8% આવે ત્યારે તો આવે, એટલે આના માટે પેલું વિકી જ જાવ. એવું નહીં વિચારતા કે મેં તો આવી રીતના જ કરી લેવા. ચાલો તો અહીંયા મેં લખું 10,000. અહીંયા 1 ના છેદમાં કઈ નથી એટલે 1 નક્કી થયા. લસા લે તો અહીંયા 100 લસા થાય. લસા લે એટલે આ 100 ઉપર 1 વડે ગુણીએ એટલે 100, અહીંયા 1 ઉપર 10 ગુણીએ એટલે 10. લસા લીધા છે, લસા લેતા અહીંયા મળશે ને તો ડૂબી જ મળજો. અને આખાની કેટલી ઘાત? 4 ઘાત. 10,000
કૌંસમાં 100 પ્લસ 10 110 110 ભાગ્યા 100 આખાની કેટલી ઘાત 4 ઘાત બરાબર. તો 4 ઘાત તમે આવી રીતના છૂટું પાડજો. 110 ની 4 ઘાત એટલે 110 110 110 કાં તો અહીંયા જો આ 1 મીંડું કેન્સલ થઈ ગયું તો 11/10 બચે. એને લખવું હોય તો 11/10 એક વખત, 11/10 બે વખત, 11/10 ત્રણ વખત, 11/10 ચાર વખત બરાબર. તો હવે અહીંયા જો 1 2 3 4 1 2 3 4 મીંડા કેન્સલ. 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરવાનું છે મારે. તો 11 ગુણ્યા 11 121 થાય. પેલા 11 ગુણ્યા 11 એટલે 121 થયા. તો હવે આપણે કરીએ 121 ગુણ્યા 121. ત્રણ સંખ્યાનો ગુણાકાર કરે ને તો તેના માટે આ ધ્યાન રાખજો. અહીંયા બે મીંડા અને નીચે એક મીંડું મૂકવા પડે બરાબર. ધ્યાન રાખજો આ વસ્તુ. અને ત્રણ સંખ્યાનો ગુણાકાર કરે તો પછી અહીંયાથી સ્ટાર્ટ કરું. 1 એકુ 1 2 એકુ 2 1 એકુ 1 પછી 2 ને કરીએ 2 એકુ 2 2 દુ 4 2 એકુ 2 1 એકુ 1 2 એકુ 2 અને 1 એકુ 1 1 2 ને 2 4 4 5 ને 1 6 2 ને 2 4 ને 1 આવી ગયા 14. આ દેખાયું ડાયરેક્ટ 14,641 બરાબર. એટલે જો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હોય અને તમને એમ કે આટલા વર્ષ પછી ટોટલ વ્યાજના પૈસા કેટલા એમ કે ને તો આ સૂત્ર મૂકવાનું બરાબર. હવે જો મેં તમને એમ કેમ કે આ પૈસા તમે શોધી કાઢ્યા, આ આવ્યું ને મારું એ એટલે એન્યુઅલ અમાઉન્ટ બરાબર, ટોટલ અમાઉન્ટ કુલ પૈસા. હવે જો મેં તમને એમ કે વ્યાજ કેટલું આમાં, તો વ્યાજ તો આપણે અહીંયા કર્યું ને 4,641. તો 4,641 જો તમારે લાવવા હોય તો જે વ્યાજ છે આપણો શું કહેવાય CI કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ A માઇનસ P. એ આવ્યા આપણા 14,641 ટોટલ વ્યાજ સહિતની રકમ. એમાંથી મેં મુદ્દલ રકમ 10,000 માઇનસ કરી દેમ તો દેખાઈ ગયા વ્યાજના કેટલા 4,641 રૂપિયા બરાબર. પણ જો તમને ડાયરેક્ટ વ્યાજ પૂછ્યું છે કે 4 વર્ષ પછી ટોટલ વ્યાજ કેટલું, તો સૂત્ર બદલાઈ જાય. એ સૂત્રની અંદર જોઈ લો બધા. આ સૂત્ર ક્યારે વાપરવાનું, જો વ્યાજ સાથેની રકમ શોધવા ગઈ તો. અને હવે જો તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજના ટોટલ પૈસા કેટલા થયા એ શોધવા ગઈ ને તો P કૌંસમાં 1 પ્લસ R ડિવાઇડ બાય 100 આખાની n ઘાત -1. આ સૂત્ર વાપરવાનું તમારે બરાબર. -1 કરશે ને એટલે તમને ડાયરેક્ટ વ્યાજનું ટોટલ મળશે. નહીં ખબર પડે તો જાદુ જોવો તમે. ચાલો, P એટલે 10,000 વેલ્યુ, 1 ના 1 રાખીએ, R એટલે વ્યાજનો દર 10/100 આખાની n ઘાત એટલે 4 -1. ચાલો અહીંયા લખું મેં 10,000 કૌંસમાં આનો લસા લીધેલો તો 110/100 આવી ગયેલું એટલે પાછું નહીં લખું એમ. આખાની 4 ઘાત -1 આવું આવેલું બરાબર. અને આના આગળ આપણે જોયું તો અને આ મીંડું પાછું કેન્સલ થઈ ગયેલું બરાબર. તો અહીંયા મેં લખું 10,000 કૌંસમાં 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 -1 બરાબર. એટલે પહેલા મારે પેલું પતાવવા પડે પછી 10,000 પર આવી શકું મેં. અને તો આ લખું મેં 10,000. હવે અહીંયા ગુણાકાર કરીએ. છેદમાં જો ગુણાકાર કરીને 1 2 3 ને 4 મીંડા 1 2 3 ને 4 મીંડા મૂકી દીધા બરાબર. અહીંયા લખો -1 અને 11 ગુણ્યા 11 121 પાછા 121 એ બંનેનો ગુણાકાર કરીએ તો આટલા આવે ને આપણે 14,641 બરાબર. આગળ આપણે કર્યું નહીં લાગે તો અહીંયા જોઈ લો 1 1 2 1 2 1 1 2 2 2 2 4 2 1 2 1 1 2 2 1 4 4 5 6 2 4 14,641. તો અંશમાં મેં લખું 14,641 બરાબર. આ થઈ ગયું સાદું. હવે તમે અહીંયા જોતા હોય ને તો આ લસા લેવા પડે. આ 1 ના છેદમાં કઈ નથી એટલે કેટલા કહેવાય 1. જો મેં અહીંયા લસા લેમ 10,000 કૌંસમાં છેદમાં મારો લસા થવાનો 10,000. આને કેટલા વડે ગુણવા પડે 10,000 લાવવા માટે 1 વડે. આને કેટલા વડે ગુણવા પડે 10,000 વડે. તો 14,641 - 10,000 બરાબર. ચાલો તો અહીંયા લખું મેં 10,000 ગુણ્યા 14,641 માંથી 10,000 વાત કરું તો 4,641 છેદમાં કેટલા આવે 10,000. તો આ 10,000 ને 10,000 કેન્સલ એટલે 4,641 શું મળી ગયું તમને વ્યાજ. દેખાય. અને હમણાં તમને એવું લાગતું હોય આ હેલ્લું છે, પેલામાં કામ મગજ ઘસવાના, ડાયરેક્ટ આવું કરીએ. તમારી ઈચ્છા છે, મેં બંને રીતે બધા પેલું સૂત્ર પ્રમાણે તો વાપરવા જ પડવાનું છે તમારે બરાબર. હવે એમાં થોડી ટ્વિસ્ટની વાત સાંભળી લો. જે ચેન્જ કરવાનું હોય તે લખેલું છે. જો અડધું વર્ષનું એમ કે ને અડધું વર્ષ એટલે આખું વર્ષ એટલે 12, અડધું વર્ષ એટલે 6 મહિના એટલે અડધું વર્ષ એટલે 2 કહેવાય. વર્ષમાં જો ફેરવું અડધું વર્ષ તો 0.5 થાય એમ તો. પણ આ જે 2 આવ્યા ને તો જે R છે ને R સૂત્રની અંદર અહીંયા એક્સ્ટ્રા સૂત્ર લખું બરાબર. જો અડધું વર્ષ હોય, અડધું વર્ષ એટલે 12 ભાગ્યા 6 બરાબર કેટલા 2. અડધું વર્ષ એટલે 2 માટે જે R લખે ને તમે R ભાગ્યા કેટલા લખવાના 2 અને n લખે ને તો n ગુણ્યા 2 લખવાના બરાબર. સૂત્રની અંદર ચેન્જ કરવાનું. અને જો ધારો કે એમ કીધેલું હોય અડધું વર્ષનું, 1 વર્ષનું નહીં કીધેલું હોય, અડધું વર્ષનું કીધેલું હોય ને તો R ભાગ્યા 2 અને n ગુણ્યા 2 આ ધ્યાનમાં રાખજો બધા મુદ્દતની અંદર. અને જો એમ કીધેલું હોય જો
ત્રણ મહિનાનું વ્યાજ ગણાય. ત્રણ મહિનાનું વ્યાજ ગણાય ને, ત્રિમાસિક 3 માસનું, તો 12 ભાગ્યા 3 એટલે 4 આવે. તો r ભાગ્યા 4 કરવાના અને n ગુણ્યા 4 કરવાનો. પછી સૂત્રમાં આગળ વધવા. બરાબર. બીજું કઈ કોઈ તો જોઈ લે. હા બરાબર. એક હજુ જો આવું કીધેલું હોય 2.5 વર્ષ, બરાબર, તો 2.5 વર્ષ માટે મેં આવું કર્યા, t કૌંસમાં 1 પ્લસ r ડિવાઈડ બાય 100 આખાની n ઘાત. બરાબર. આ આખાની n ઘાતની જગ્યાએ જો મેં અહીંયા 2 લખું તો આ 2 વર્ષનું આવી ગયું. 2 વર્ષનું સાથે મારે 0.5 વર્ષ, 0.5 વર્ષ એટલે અડધું વર્ષ, અડધું વર્ષનું ગણવાનું હોય તો 1 પ્લસ r ડિવાઈડ બાય 2 છેદમાં 100 અને n ડિવાઈડ બાય 2, 2 into 2 એટલે અહીંયા કેટલા થઈ જાય? 4. આનું જો સાદુરૂપ આપો ને તો મને 2.5 વર્ષનું મળશે, કેમ કે આ 2 વર્ષનું છે અને આ અડધા વર્ષનું છે. બરાબર. આવી રીતના ગણાય. અત્યારે ભલે અળવિતરું લાગતું હોય, મેં કેમ અત્યારે બતાવી દીધું છે, કેમ કે નેક્સ્ટ વિડીયો બહુ લાંબો નહીં થાય એના માટે. હા ને, એમાં આપણે ટ્રાય કરીએ કે 4 જેવું કંઈક બતાવી દેશું. તો આ જે છે ધ્યાનમાં રાખજો, આ જે છે ને મટીરિયલમાં લખી નથી આપ્યું મેં, તો એના માટે જ મેં એક પાનું કોરું રાખ્યું છે કે જેની અંદર તમે આ બધું લખી શકે. હા ને, કેમ કે ભણાવતા યાદ આવી જાય કે આવું બધું છે. ચાલો. હા ને, એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના દાખલા આપણે કાલે જોવું ધ્યાનથી. બરાબર. કાલે મીન્સ કે જ્યારે હવે વિડીયો રેકોર્ડ નહીં કરી શકું ને, કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ જાય. હા ને, ચાલો. જે કહેવાનું છે તે, જો તમને 10 યુનિટના મટીરિયલ જોઈતા હોય તો આ નંબર પર મેસેજ કરજો. 999 રૂપિયામાં તમને બધા મટીરિયલ મળી જશે 10 યુનિટના. અને જો તમને એવું લાગતું હોય કે મારી મહેનત સારી છે તો તેના વળતર સ્વરૂપે તમે આ નંબર પર મને પૈસા આપી શકે. થેન્ક યુ સો મચ. ગુડ બાય, ગુડ નાઇટ.